આનંદીબેનનો ભાર ખાધેલો ખરો ખરો? એને મનમાં ડાઉટ હશે ત્યારે પહેલી વાર લાફો પડ્યો હતો. પછી હું બી બહુ રડી, મમ્મી પણ ખૂબ રડી. શું કારણ રહ્યું કે અનારબેનની આ પ્રકૃતિને કોઈએ જાણી જ નહીં, કોઈએ સમજી પણ? તમારા ઘરમાં જ્યારે કોઈ એક સશક્ત વ્યક્તિ હોય ને તો એ હંમેશા ઓળખ આજુબાજુ લીધે તમારી ઓળખ દબાય, સમજો છો? બેન જ્યારે મુખ્યમંત્રી બની, હા, પહેલો ભાવ શું હતો? એણે એક જ કે હું સીએમ છું, મારે રાજધર્મ નિભાવવાનો. લોકોએ જે પરસેપ્શન બાંધ્યા ને રોનકભાઈ, કે જાણે ફાઇલો અમે જોઈએ છે ને ફાઇલ, અરે મારી માં સિંહણ છે, ફાઇલ કોઈને આપે? એ કોઈને ના બતાવે એમ. દુનિયાએ જે પરસેપ્શન બાંધ્યા, મીડિયાએ, વિરોધ પક્ષ, અમારા પોતાના પક્ષના લોકોએ જે પરસેપ્શન બાંધ્યા, મમ્મીના કાળમાં રહેલા એક બી કલેક્ટર જો એમ કહેતા હોય ને કે અમારો સીધો ફોન ક્યારે એમની જોડે ગયો તો હું મારું જાહેર જીવન છોડી દઉં. કે એણે મૂલ્યો જોડે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. રાજીનામું આપવાનું પસંદ કર્યું પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું પસંદ ન કર્યું. બેન ક્યારે ગુસ્સે થયેલા જ્યારે મુખ્યમંત્રી હતા એ દિવસોમાં, જે પ્રકારની વાતો ચાલતી હતી? મમ્મી એટલે સિક્રસી, અને તમે એની જોડેથી કોઈ વાત ન લડાઈ શકો. સત્તામાંથી ડાયાબિટીસ આવ્યો, સત્તામાંથી હાર્ટ એટેક આવ્યો, સત્તામાંથી કોલેસ્ટ્રોલ આવ્યો, હાઈ બીપી આવ્યું. અનામત આંદોલનનો સમય એ કેટલો કપરો સમય તો બેન માટે. આંદોલન કરતા હતા તો બી મમ્મીને એવું નહોતું કે આંદોલન ના થવું જોઈએ. મમ્મી એમનો હક છે, લોકશાહી છે, કરે. પણ જે પ્રસંગો લાસ્ટમાં બન્યા ને એ બહુ દુઃખદ હતા, અને મમ્મીને એ વખતે બહુ જ દુઃખ લાગ્યું કે આ નહોતું થવું. આંખમાં આંસુ હતા મમ્મીના, મને કે આ બહુ ખરાબ થયું. આંદોલન કરવા દીધું એ જ મને કે મારી ભૂલ નહીં. કોઈ પણ દીકરી કે દીકરો મા બાપનો વારસો જાણે છે, તમને ક્યારે ના થયું મારો વારસો મળ્યો? એટલે મમ્મી બી ક્યારે અમને પ્રમોટ નથી કર્યા. આ ખોડલધામનું બી મને આપ્યું તો એ હું મારા પરિચયથી ને ભાઈએ મને સામેથી કીધું ત્યારે તમે સમજો છો. લોકો સગાવાલા તમને મળે એ વખતે પૂછે ખરા કે બેન આ ખોડલધામમાં જોડાયેલી રાજનીતિમાં જવા માટે જોડાયેલું? બહુ બધાને એવું જ છે કે હું ખોડલધામમાં ગઈ છું જ એટલા માટે કે હું આગળ જઈને રાજનીતિમાં જઈ શકું. અનારબેન રાજનીતિમાં આવશે ખરા? ડેસ્ટિની ડિસાઈડ છે. ધ રોનક પટેલ શોમાં આજે વાત અનારબેન પટેલ સાથે. અનારબેન, આપનું સ્વાગત છે. એક કડક શિક્ષિકાની દીકરી, એક પ્રોફેસરની દીકરી, બાળપણ કેવું હતું? આમ તો બાળપણ બહુ આનંદવાળું હતું, અને એનું કારણ એવું કહેવાય કે મમ્મીનું બહુ મોટું ફેમિલી, એવી રીતે પપ્પાનું બી બહોળું ફેમિલી, અને મમ્મીને લોકો 8-9 ભાઈ બહેનો, એટલે અમે બધા કઝિન્સ ગામડે જઈએ, ભેગા થઈએ, ત્યાં લગભગ 30-32 કઝિન ભેગા થઈએ અને ફૂલ મસ્તી ચાલે. અને મામા બી એટલા સપોર્ટમાં કે ભાઈ ભાણિયાઓ આવ્યા છે, તમારા ખેતરમાં આવીને કંઈ ખાય તો તમારે ચિંતા કરવાની નહીં, મારી જોડથી પૈસા લઈ જજો પણ મારા ભાણિયાઓને સાચવજો એમ. એટલે બચપન મારું 1 થી 7 ધોરણના વેકેશન તો બધું જ ત્યાં ગયું. પણ એટલું કહેવાય કે મમ્મી ને પપ્પાને બહુ સ્ટ્રગલ કરતા જોયા. અને ગામડેથી આજે આપણા પરિવારો ગામડેથી સિટીમાં સેટ થતા હોય એવી રીતે એ જમાનામાં મમ્મી પપ્પા ગામથી અહીંયા સેટ થયા. અને મમ્મીને અમે ભણતા બી જોઈ, કારણ કે અમારા જન્મ પછી પણ મમ્મી ભણ્યા. પપ્પાને બી જોયા સતત આગળ વધતા. પપ્પાએ બી 3 વાર MA અને 2 એમનું PhD એમણે કર્યું છે. એટલે ઘરમાં સરસ્વતી માની કૃપા. અમને બધાને ભણવામાં મમ્મી સ્ટ્રિક્ટ, ભણવું જ પડે. બીજું કે ગાંધીજીનો 6 ફૂટ હાઇટનો ફોટો જોઈને મોટી થઈ. એટલે થોડું એ પહેલાં તો એવું જ હતું કે આ કોઈ દાદા હશે એમ. પછી મોટા થયા ત્યારે ખબર પડી કે ગાંધીજી કોણ. સો એ ગાંધી પ્રત્યેનો મારા નાનાનો પ્રેમ હતો. અને નાનાએ બી સમાજ સેવાના ઘણા કામો એ ટાઈમમાં અમારી જ્ઞાતિ સામે અને જોડે રહીને ઘણા કર્યા. એટલે અમે સતત મેં ઘરમાં સામાજિક વાતાવરણ જ જોયું. 1-2 પ્રસંગો હું તમને કહી શકું કે જે હાઇલાઇટ મારા દિલમાં રહ્યા અને કદાચ મારા જીવનનો શેપ એણે કર્યો. હું 7મા ધોરણનું વેકેશન હતું અને મામાના ઘરે અમે એઝ ઇટ ઇઝ બધા ગયા હતા. એ બધાને ખબર છે કે મમ્મીએ સગા મામાના, એટલે મારા મહિના સગા ભાઈના ઘરે બાળ લગ્ન અટકાવેલા, રાઈટ? એ આપણને બધાને જનરલી ખબર છે. પણ અમારી એવી સ્થિતિ હતી કે હું ને મારો ભાઈ બંને એ વખતે એ લગ્નમાં માલતા હતા. અમે તો બહુ ખુશ હતા, અને અચાનક શું થઈ ગયું ખબર ના પડી, કારણ કે હું તો બહુ નાની હતી સમજવા માટે. પણ પછી મામાને એ લોકોને એમ થયું કે ભાઈ એને આ લોકો છોકરાઓને હવે મમ્મીને બોલાવવાનું બંધ,
અમને બી એસટી બસમાં બેસાડી અમે બી આવી ગયા પાછા ઘરે. ડ્રાઈવરને કીધું કે ભાઈ એમને ઘરે પહોંચાડી દેજો એમ. અને એ પછી ત્યાંનો નાતો અમારો ઘણો ઓછો થઈ ગયો મામા સાથેનો. પણ એના પછીના વેકેશનમાં મેં જીદ કરી કે મને જવું છે ગામડે. સો મમ્મીએ એ વખતે એવું કીધું કે ત્યાં જવાનો કોઈ મતલબ નીકળતો નથી, કારણ કે ભાઈ 12મા પછી બેંગ્લોર ભણવા જતો રહ્યો, એટલે હું એકલી હતી. એટલે પછી મમ્મીએ કીધું કે આપણા દેશમાં ઇલિટરસી બહુ છે અને તારે બાળકોને ભણાવવા જોઈએ એમ. એટલે પછી અમારા ઘરે જે બહેન કામ કરવા આવતા હતા એ વાલ્મીકી સમાજની બહેન હતી. એટલે મેં મમ્મીને કીધું, મેં કહ્યું યાર મને ક્યાં ખબર છે કે કોને ભણાવવાના ને શું. તો એ બહેને કીધું કે તમે મારા ત્યાં ઝૂંપડપટ્ટી છે મારા ત્યાં આવો એમ. તો હું ત્યાં ગઈ તો જે ગામડે શીખી હતી તો નાની દેરી હતી. સો દેરીની બહાર લીપણ બીપણ કર્યું અને પછી 2 બાળકોથી ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા. અને એ વખતે પપ્પા ઇલેક્શન લડતા, મમ્મી નહીં. એટલે અમે હા પપ્પા લડતા, બરાબર. એટલે પપ્પાના વખતે અમે ઇલેક્શનમાં બધે ફરીએ, બધા અમને ઓળખે, મફતભાઈની દીકરી તરીકે હું ઓળખાવું. એ વખતે મમ્મી પોલિટિક્સમાં નહોતા એટલે. અને પછી આ વિસ્તાર જ્યારે આવે ને ત્યારે મારા બચ્ચાઓ દોડીને મારા મમ્મી પપ્પા આવે તો એમ કે અનાર દીદીના મમ્મી પપ્પા આવ્યા. અને મારા જીવનમાં બસ એ વસ્તુ પકડાઈ કે હું જે પણ કરું પણ મને મારી ઓળખ તો જોઈએ છે. અને એ મને બહુ ગમે કે મને મારા મમ્મી પપ્પા તરીકે કોઈ ઓળખાણ અપાવે ને કે પપ્પાને. કારણ કે હું જ્યાં જઉં ને તો મફતભાઈની દીકરી છે તો શાક લેવા જઉં તો શાકવાળો બી પૈસા ના લે, તો હું એમને કહું કે પૈસા તો લો. પપ્પાને કહું પપ્પા આ લોકો તો પૈસા બી નથી લેતા. એટલે પછી એ લોકો હસતા હસતા એમ કે લારી જ મફતભાઈ અપાઈ છે તો કે એના પૈસા લઈને શું કરશું એમ. એટલે પછી આ બધું અમે જોતા. અને પણ મારું જે અંધકન્યા વિદ્યાલય આજે બી છે મેમનગરમાં, એની સામે એ સમાજ વાલ્મીકી સમાજની જગ્યા હતી, ત્યાં હું જતી. અને પછી ત્યાંથી પસાર થવું એટલે મારી ઓળખ. અને એ મને મારા જીવનનો મૂવ જ ત્યાંથી થયો કે મને મારી ઓળખ જોઈતી હતી. અનારબેન, આપે લગ્નની વાત કરી, બાળ લગ્નની, અને એ પણ કહ્યું લગ્ન અધૂરા રહ્યા નીકળવું પડ્યું. તમને મા માટે એમ ના થયેલું માએ આવું કેમ કર્યું? એ વખતે તો મને થયું હતું. અને ઓબ્વિયસલી હું 7th હતી એટલે મામા, મારી કઝિન્સ બધાની સાથેના સંબંધો ઓછા થઈ ગયા. અને આ બધું થયું ત્યારે એમ થયું કે મમ્મી આવું કર્યું કેમ, અને આવું કોણ કરે એમ. અને બધા મામાએ બી અમને બહુ સંભળાવેલું કે મમ્મી આવું બધું કર્યું ને. પણ બહુ શોર્ટ ટાઈમમાં ધરતી વિકાસ મંડળ સાથે અમે લોકો સંકળાયેલા હતા. બહુ શોર્ટ ટાઈમમાં એ સમજ પડી કે મમ્મીના બાળ લગ્ન રોકવાના લીધે થઈ અને આખા સમાજમાંથી બાળ લગ્ન જતા રહ્યા. આનંદીબેનનો માર ખાધેલો ખરો બાળપણમાં? હા, 1-2 વાર ખરો. એકવાર મને યાદ છે કે મમ્મીને કંઈ આશંકા હતી કે મને ભાઈએ કંઈક ગિફ્ટ કર્યું હતું અને મમ્મીને એવું લાગ્યું કે હું પૈસા ક્યાંથી લાવી, તો કદાચ કોઈના લીધા કે શું. કારણ કે હું બહુ નાની હતી, 8મા 9મામાં આવીશ કદાચ, એટલે એટલી બી નાની નહોતી. પણ ભાઈ બેંગ્લોર ભણતો અને રક્ષાબંધનમાં એણે મારા માટે સ્કર્ટ લઈને આવ્યો. અને એકવાર મમ્મીને એવું ફિલિંગ આવ્યું કે આ સ્કર્ટ તું લાવી ક્યાંથી, પૈસા ક્યાંથી લાવી, અથવા તને કોણે અપાવ્યું. અને હું એ વખતે તો ટીનેજ, એટલે એને મનમાં ડાઉટ હશે. ત્યારે પહેલી વાર લાફો પડ્યો હતો. પછી હું બી બહુ રડી, મમ્મી પણ ખૂબ રડી, કારણ કે જ્યારે મમ્મીને ખબર પડી કે આ ખોટું થઈ ગયું એમ. કારણ કે મેં એને કીધું મને ભાઈએ આપ્યું, એ ભાઈએ તને ના કીધું ને મને આપ્યું, એમાં મારો શું વાંક એમ. અને પછી ત્યારે મમ્મી આવીને બહુ દુઃખી થઈ, મને કહે કે મને નહોતું કરવું જોયું, મારે તને પૂછવાનું હતું. અને સેકન્ડ, બહુ જ નાની હતી ત્યારે એકવાર જ્યારે મેથ્સ ના આવડે, મમ્મી મેથ્સ સાયન્સની ટીચર, અને એને એટલું ખરાબ લાગે કે મારા છોકરાઓને મેથ્સ અને સાયન્સ કેમ ના આવડે. એટલે જ્યારે મેથ્સ ના આવડે ત્યારે પડે. અને એ કોમન હતું. એટલે ક્યાં વેલ્યુ સિસ્ટમમાં, ક્યાં ભણવામાં. એ સિવાય એણે ફાલતુમાં માર્યા હોય કે ફ્રસ્ટ્રેશનમાં માર્યા હોય એવું ક્યારેય નહીં. 1-2 વાર, આમ એવું બી નહીં કે પેલું મારવાની હેબિટ. પપ્પા તો ક્યારેય નહીં. એટલે એ બંનેમાં મમ્મીએ અમારી લાઈફ શેપ ઘણી કરી અને પપ્પાના જીવનમાંથી ઘણું બધું શીખ્યા. શિક્ષણ માટેની વાત કરી લઈએ, કેમ કે શિક્ષિત પરિવારથી છો. બાળપણથી શું વિચાર્યું ક્યાં સુધીના શિક્ષણનું અને કેવી રીતે શિક્ષણ આગળ વધ્યું? અમારા ઘરમાં શિક્ષણનું વાતાવરણ, રોનકભાઈ, ઘરમાં મેં તમને કીધું ચોપડીઓ સાથે મોટા થયા અને સોલિડ ડિસિપ્લિન. એટલે અમારે 8:30-9 સૂઈ જવાનું તો બધાએ સૂઈ જવાનું અને અર્લી મોર્નિંગ ઉઠી અને જે પણ કરવાનું હોય એ બધું જ કરવાનું. એ પ્રમાણે જોવા જઈએ ને તો ઘરમાં બીજો જે ફોટો, મૂર્તિ જોઈને જે મોટી થઈ એ સરસ્વતી માની.
અને આપણે સ્કૂલોમાં બી ઓબ્વિયસલી સરસ્વતી માની મૂર્તિ. તો મમ્મી એક વસ્તુ ચોખ્ખી કહેતી કે આપણા ઘરમાં સરસ્વતી માની પૂજા થશે, લક્ષ્મી માની નહીં. લક્ષ્મીમાં સરસ્વતીમાં હોય તો આવે જ એમ. અને એ વસ્તુ અમારા ઘરમાં તો નાનપણથી હતી. શિક્ષણની હું તમને વાત કરું ને તો પપ્પા આટલું બધું ભણેલા, મમ્મી આટલું બધું ભણેલી, મારો ભાઈ એન્જિનિયર થયો. મને જ્યારે હું બીએસસી થઈ અને મનમાં એક વસ્તુ રહી ગઈ કે હું વધારે ભણી નહીં. મારા ઘરમાં તો બધા જ બહુ જ ભણ્યા છે. મેં માસ્ટર્સ ના કર્યું અને બીએસસી પછી મેં સંસ્થાઓ ચાલુ કરી, સંસ્થામાં કામ કરવાનું ચાલુ કરી દીધું. દીકરી આવી ગઈ, મેરેજ કરી લીધા, બધું થઈ ગયું. 17 વર્ષ પછી આઈ રિયલાઇઝ કે મને આગળ ભણવું છે. દીકરી મારું ડિનર બોક્સ પેક કરે, કારણ કે હું નિરમામાં જતી પાર્ટ ટાઈમ MBA કરવા માટે. 3 વર્ષ મેં પાર્ટ ટાઈમ MBA કર્યું. એ સંસ્કાર મને ઘરેથી મળ્યા, કારણ કે મમ્મીએ શીખવાડ્યું કે બાળકો હોય એ છતાં પણ તમે ભણી જ શકો, ભણવાની કોઈ ઉંમર નથી. આજે દર 10 વર્ષે હું ભણું છું. હું તમને કહું કે જ્યારે કોવિડ ચાલુ હતો ત્યારે IIMમાંથી મેં સોશિયલ મીડિયાનું ભણી, ડિજિટલ, અને અત્યારે હું PhD મારું ચાલુ છે. અનારબેન, આપે કહ્યું કે મફતભાઈ ઇલેક્શન લડતા હતા, એ વખતે પ્રચારમાં જતા ખરા? હા, અમે બધા જ હતા. આખું ઘર પ્રચારમાં જતું. એ વખતે તો પેલી ચિઠ્ઠી હતી, ખબર છે ને, કે મતદારને આપણે આપવા જવાની. તો અમે ઘરે ઘર આખી રાત લખતા બધા કાર્યકર્તાઓ સાથે અને પછી બધે વહેંચવા જતા. એટલે એ તો મહેનત તો કર્યા વગર તો જીતાય જ નહીં. એટલે જિલ્લા પંચાયતમાં તો પપ્પા જીતતા એ વખતે, બહુ ચાલતા. કેમ કે એ પ્રકારના ફેમિલી સાથે રહ્યા, સ્ટ્રગલ ચોક્કસથી જોઈ. પણ એના પછી મફતભાઈ જિલ્લા પંચાયતમાં ગયા, એટલે પિતા જિલ્લા પંચાયતમાં, મા મધર શિક્ષિકા. ઓવર પ્રોટેક્ટિવ રહ્યા? એટલે મારા માટે કહો છો? જી ના, મને યાદ નથી કે મને કોઈ ઓવર પ્રોટેક્ટિવ રહ્યું હોય. મમ્મીને પપ્પાએ ઓલવેઝ ફ્રીડમ આપી અને મને મારા જેટલા બી સપના છે એને પૂરા કરવા માટે એમણે ક્યારેય, દીકરી છે એટલે નહીં એવું નહીં. હું તમને કહું કે ભાઈને જ્યારે, હું ને ભાઈ આમ હોશિયાર ભણવામાં, પણ એ વખતે 12મામાં ભાઈના માર્ક્સ ઓછા આવ્યા એટલે ઘરમાં આમ થોડુંક વાતાવરણ એવું હતું. તો એ વખતે ભાઈને મમ્મી બેંગ્લોર ભણાવવા માટે સજેસ્ટ કર્યું કે તમે બેંગ્લોર એને આપણે ભણાવીએ. એટલે એ વખતે ઘર મિડલ ક્લાસ ફેમિલી, એટલે મને યાદ છે કે ગામની જમીન ને એ લોકોએ વેચી અને પછી ભાઈને ભણાવવા માટે, કારણ કે ત્યાં ડોનેશન સીટ ઉપર હતું. 5 વર્ષ પછી મારું આવ્યું અને મારા ટકા થોડાક ઓછા હતા. તો મને બી બેસાડીને કીધું કે તને બી જવું હોય તો સંજય ત્યાં જ છે, તો તું બી એડમિશન ત્યાં લઈ લે, એટલે તું બી એન્જિનિયર તને થવું હોય તો તું થઈને પાછી આવી શકે. એટલે મેં કીધું આપણી જોડે ભાઈનો બી તો ખર્ચો છે, પૈસા નથી ઘરમાં, તો આપણે શેના માટે એમ. એટલે મને કહે કે ના, બીજું છે જ, આપણે બીજું ખેતર બી છે, તારા માટે બી એ જ વસ્તુ, એવું નહીં કે ભાઈ ભાઈ મને ભણાવો અને મને નહીં એમ. પછી મેં એને કીધું કે ના, મને એન્જિનિયર નથી થવું, હું જ્યાં છું ત્યાં બરાબર છું. અને મને ખબર જ હતી, કારણ કે મારો વિષય સેવાનો 7મા 8માંથી પકડાઈ ગયો હતો. એટલે ક્યારેક ખેતી કરી? બેન જતા ખેતરમાં તમે ગયા ક્યારે? અરે મમ્મીએ તો ખૂબ ખેતી કરી રોનકભાઈ. અને મને યાદ છે કે મમ્મીને તો એ લોકો પહેલાં ભાજીયા રાખતા નહોતા શરૂઆતમાં. તો હોય એકાદ બે મમ્મી કહે કે પણ અમારું આખું પરિવાર જ એમ કે ખેતર, અમે બધી જ વસ્તુ અમે કરતા, એમાં વાઢવું ને એ બધું તો એ લોકોએ ખાસ કર્યું છે. એટલે મમ્મીએ ખેતરમાં ખૂબ કામ કર્યું છે. મેં શોખમાં કર્યું છે. આપણે તો કોઈ કમ્પલ્સન હોતું નથી. અને હું આમ જોવા જઈએ તો સેકન્ડ જનરેશન કે જ્યાં કદાચ પ્લેટરમાં ઘણું બધું અમને રેડી બી તો મળ્યું છે. એટલે મારું જે MBAનું ડેઝર્ટેશન છે એ ઓર્ગેનિક ફાર્મિંગમાં છે. એટલે એમાં મેં બહુ પ્રયોગો કર્યા હતા એ વખતે. એટલે ફાર્મિંગ આઈ નો કે ફાર્મિંગ, અને એમાં ઓર્ગેનિક ફાર્મિંગમાં મારું રિસર્ચ છે. કેમ કે આનંદીબેન હંમેશ કહેતા બી રહ્યા, દીકરા દીકરીઓ ઉપર નજર રાખો. કેટલાક લોકો એને રૂઢિચુસ્તતા ગણતા હશે, પણ એમનો કહેવાનો ભાવાર્થ અલગ હતો. ક્યારે તમારી ઉપર નજર રાખી? હંમેશા નજર તો રહે જ, મા બાપની હંમેશા રહી. અને અમારા ઘરના રૂલ્સ હતા કે 8, 8:30, 9 વાગ્યા મેક્સિમમ તમે ઘરે પાછા, અને જ્યાં જવાનું છે તો એ કહીને જાઓ. એ તો નાનામાં નાની દરેક વસ્તુનું એમણે ધ્યાન રાખ્યું છે. તો પછી અનારબેન એમની દીકરી ઉપર આનંદીબેનની જેમ જ નજર રાખે? દીકરા દીકરી બહુ બધા, બંને દીકરા દીકરી બંને પર નજર રાખવું. અને હવેના દીકરા દીકરીઓ રાહ ના જુએ કે ભાઈ 10 વાગ્યા પાછા આવો, એ લોકો જ્યાં હોય ત્યાં. પણ એક ભરોસો બહુ રાખવો અગત્યનો છે. અને બીજું કે તમે એની જોડે દરેક બાબતની જ્યારે ચર્ચા કરતા હો ને ત્યારે તમને દીકરી માટે સન્માન થાય. મારી દીકરી, મને યાદ છે કે
એણે જ્યારે આ દીકરો જ્યારે આ પસંદ કર્યો ને, અત્યારે એને રોકા જે અમે કર્યું છે, પણ એણે જે દીકરો પસંદ કર્યો તો એ બી એણે ફોનમાં કીધું કે મમ્મા મને એક દીકરો ગમે છે. તમે સમજો, એટલે એ ક્યારે કહી શકે કે જ્યારે તમે દીકરી જોડે એક ભેદ ના રાખ્યો હોય કે ભાઈ જીવનના જેટલા ઇમોશન્સ એ ઇમોશન્સ જેમ આપણને આવ્યા એમ બાળકોને બી આવવાના જ છે એમના ઉંમર પ્રમાણે. અને એ જ્યારે ઇમોશનને તમે સમજો ને તો પછી કંઈ તમને બહુ પેલું રાખવાની જરૂર, વોચ રાખવાની જરૂર નથી પડતી. પણ અનારબેન જે તે સમયે આનંદીબેનને કહી શકેલા? ના, એ જનરેશનમાં ફરક હતો. કારણ કે તમને તમારું બી સેમ જનરેશન છે રોનકભાઈ, એટલે આઈડિયા હશે જ કે આપણે ક્યારેય મા બાપને આપણી વાત નહોતા કહી શકતા. પણ આજે મને મમ્મીને કંઈ બી કહેવું હોય તો હું આરામથી કહું છું. એટલે આજનો અમારો સંબંધ આખો અલગ છે. અને જે નાનપણમાં ડર ઘૂસેલો હતો ને એને જતાં બહુ સમય લાગ્યો. તમારા લગ્નનો એ આખો ઘટનાક્રમ સમજવો હતો. હું તમને જયેશને જ્યારે હું મળ્યા, હું ને જયેશ, એ પહેલાં જયેશ અને હું એકબીજાની વાતોમાં ઘણા બધા ઇન્વોલ્વ હતા. જયેશના જેઠાણી, એટલે સોરી મારા જેઠાણી, એના ભાભી અને મારી બહેન, એ બંને ફ્રેન્ડ્સ હતા. એ લોકો ફ્રેન્ડ્સ હતા અને એ લોકો અમારું સેટિંગ કર્યું કે આ બેને આપણે ભેગા કરવા જોઈએ એમ. કારણ કે જયેશ બી સ્પોર્ટ્સમાં હતો, હું બી સ્પોર્ટ્સમાં હતી અને સમહાઉ તમારું ડેસ્ટિની બી ઉપરવાળો નક્કી કરે છે, રાઈટ? તો આ લોકોને ભેગા કરવા જોઈએ. એટલે અમે 1-1.5 વર્ષ સુધી, હું ઝેવિયર્સમાં ભણતી, જય શિવશામાં ભણતો, અમે 1-1.5 વર્ષ એકબીજાની વાતો સાંભળી. પછી મારી જે કઝિન હતી ને મને કે હવે મળીએ. એટલે મેં કીધું કે તને આટલું બધું છે તો તું જ કરી લે ને, એમ તારી એજનો જ છે તો તું કરી લે, મને શું કામ મળાવે છે, હસવાની વાત છે. પછી મને કહે કે ના ના તું મળ એકવાર. તો હું વિદ્યાપીઠમાં લાઇબ્રેરીમાં જતી અને જયેશ બી ત્યાં ભણતો કમ્પ્યુટરમાં. તે લોકોએ કીધું કે તું બી રોજ વિદ્યાપીઠ જાય છે અને જયેશ બી ત્યાં ભણે છે તો તમે એકવાર મળો. મેં કહું સારું. સો આઈ વોઝ વેઇટિંગ, પણ જયેશ ક્યારે મળવા આવ્યો જ નહીં, કારણ કે એ મને જાણતો તો હું નથી જાણતી અને મારું ધ્યાન તો વાંચવામાં હતું કારણ કે હું ભણતી હતી એ વખતે. અને પછી થોડો ટાઈમ પછી જયેશ મળવા આવ્યો અને જ્યારે મળ્યા પછી એવું લાગ્યું કે વાંધો, અમને બંનેને વાંધો નહીં આવે. પણ સેકન્ડ કે થર્ડ ડે જયેશે એનો ફોટો મને આપ્યો હતો. મારો એ ફોટો એના ભાભીએ મને મોકલ્યો હતો અને મેં મારી બુકમાં અંદર રાખ્યો હતો. અને હું મારા ઘરે ગઈ અને બધી બુક્સને બધું કાઢ્યું તો મમ્મીને બધા બેઠા હતા અને ફોટો પડ્યો. એટલે સ્વાભાવિક રીતે તમે કીધું એમ એકદમ એન્ટીના ઉપર થઈ જાય કે આ છે કોણ. એટલે પછી મેં કીધું આ ઈશ્વરભાઈ પટેલ છે, કોક એમનો દીકરો છે, એમ આ ગાંધી આશ્રમમાં છે, આમ છે તેમ છે. સો મમ્મી તો ઓળખતા હતા, એ લોકો તો અંદર અંદર બધા એકબીજાને ઓળખતા હતા. અને પપ્પા બહુ બધી વાર મમ્મીની સ્કૂલમાં લેક્ચર લેવા જતા સફાઈના. એટલે મને કે હું ફોન કરું, પણ મેં કીધું મારે હજી એમને, હું હજી 2 કે 3 દિવસ મમ્મી મળ્યા થયા, હજી મારું કંઈ નક્કી નથી. પણ એ લોકોએ કન્સિડર કરી લીધું કે આ બંને જણા જૂઠું બોલે છે અને આ લોકો તો વર્ષોથી મળે છે. અને પછી એકબીજાને મળીને એ લોકોએ ડિસાઈડ કરી દીધું. અને મેં જયેશે નક્કી કર્યું કે આપણને બંનેને એઝ સચ કોઈ પ્રોબ્લેમ નથી. સો આપણને ભગવાન ભેગા કરશે. મારા માઇન્ડમાં તો એવું જ હતું કે ડેસ્ટિની જ્યાં લઈ જશે ત્યાં જઈશું એમ. તમારી આ જે સંસ્થા છે એનું સંસ્થા શરૂ કરવાનું બીજ કેવી રીતે રોપાયું, નામ કેવી રીતે આપ્યું ને એક્ઝેક્ટ આ કોન્સેપ્ટ કેવી રીતે નક્કી થાય? અમે છે ને, જો હું 2 સંસ્થાની સાથે વાત કરીશ તમને, કારણ કે અમે શરૂઆત સફાઈ વિદ્યાલય સાથે કરી જે ગાંધી આશ્રમની અંદર હતી. અને પપ્પાએ, મને યાદ છે કે સાવરકુંડલા એક કેમ્પ હતો અને હું ને જયેશે કેમ્પમાં એમની સાથે ગયા. તો પબ્લિક, જયેશને 120 પબ્લિક ટોયલેટ એને સાફ કરવાના આપ્યા અને હું સપોર્ટમાં જ હતી અને ક્લિનિંગ કરવાનું. એમને નિર્ધૂમ ચીલો શીખવાડ્યો, ઊભું ઝાડુ શીખવાડ્યું, આ બધું બેઝિક. એમણે એમ કીધું કે સેવા કરવી છે ને તો પહેલાં તો ધૈર્ય જ શીખવું પડશે, ધીરજ જ શીખવી પડશે, એના વગર કાંઈ નહીં થાય. એટલે એ પહેલું અમારું ઘડતર ત્યાં થયું. પણ ગામડાઓમાં જ્યારે અમે ફર્યા ને ત્યારે અમારે જે અમે કામ કરતા, હું જયેશ અને વિરેનભાઈ બંને ત્રણેય, અમે કન્ટિન્યુઅસ એક વસ્તુ જોઈ કે બાળકો છે ને એમાં વધારે ઇન્વેસ્ટ કરીએ. કારણ કે એ નવી જનરેશન છે. તમે એને સફાઈ, પાણી અને એનો કરતાં શીખવાડીશું ને તો પછી આગળ વાંધો નહીં આવે. એટલે અમારી પહેલી સંસ્થાની શરૂઆત માનવ સાધનાથી થઈ. અને પછી જે અમારું આ ગ્રામશ્રી ટ્રસ્ટ મારી જોડે આવ્યું, એ ગ્રામશ્રી ટ્રસ્ટ ઓલરેડી મમ્મી અને મોદી સાહેબે ઓલરેડી રજીસ્ટર કર્યું હતું. કારણ કે અડવાણીજીએ અને વાજપેયીજીએ લોકોને કીધું હતું કે કોંગ્રેસમાં જેમ સંસ્થાઓના લીધે કોંગ્રેસ જીવે છે તો બીજેપીમાં એવા કોઈ છે જ નહીં કે જે લોકો ગ્રાઉન્ડ પર બેઠા છે અને કામ કરે છે.
તો આવી સંસ્થાઓ ઊભી થવી જોઈએ અને એ સંસ્થાઓમાં કાર્યકર્તાઓએ જોડાવવું જોઈએ કે જેનાથી કાર્યકર્તાઓ સેવા કરે. એના ભાગરૂપે એમણે ગ્રામશી ટ્રસ્ટ બનાવ્યો હતો અને એ ટ્રસ્ટ બન્યું એ ત્યાં સુધીમાં તો બંને જણા બિઝી થઈ ગયા, કારણ કે ઇલેક્શન, મમ્મી બી લડ્યા, મિનિસ્ટર થયા, સાહેબ બી આગળ ગયા, એટલે એ લોકો બિઝી થયા અને પછી આ ગ્રામશી ટ્રસ્ટ મારી જોડે આવ્યો. તો માનવ સાધનામાં અમે વધારે સ્લમના બાળકો સાથે અને જે રાઇટ પિકિંગ બહેનો છે એ લોકો સાથે અમે વધારે કામ કર્યું અને અમારું મિશન એ હતું એજ્યુકેશન, હેલ્થ અને સ્કિલ ડેવલપમેન્ટ. આ 3 ઉપર અત્યાર સુધી 1 લાખથી વધારે બાળકોએ ઉપર માનવ સાધનામાંથી અમે કામ કર્યું હશે અને લગભગ અત્યારે 6 થી 7 સેવા વસ્તીઓમાં પણ અમારા સેન્ટરો છે કે જ્યાં ઓલરેડી આ બધા કામ ચાલે છે. અને ગ્રામશી ટ્રસ્ટમાં એ બાળકો જોડે હું કામ કરતી ત્યારે હું જોતી કે એ બાળક બૂટ પોલિશ કરવા જાય, કાગળ વીણવા જાય, પછી અલગ અલગ ફેક્ટરી જાની કેટલી પર કામ કરતો હોય નાનું બાળક, આખું મહિનો કામ કરે તેને 300-400 એ વખતે મળતા. એટલે મને એમ થયું કે જો મા બાપ જોડે કામ હોય ને તો બાળકને કામ ના કરવું પડે, તો બાળકને એનું બચપન મળે. અને એ ફિલોસોફીથી અમને એમ થયું કે આપણે એક એવી સંસ્થા કરીએ કે જ્યાં મા જોડે કામ કરે, કારણ કે બાપનો પૈસો, ફાધરનો પૈસો અમે સેવા વસ્તીમાં જોતા કે પૂરો ઘરે જતો નથી, કોકનું કોક એડિક્શન છે, કોઈની કોઈ તકલીફ છે એવું. એટલે અમે વિચાર્યું કે મા સાથે અમે કામ કરીએ. એટલે અમે પહેલું 100 બહેનોનું ગેધરિંગ કર્યું અને એ 100 બહેનો સાથે બેસી અને પછી અમે આ ગ્રામશી ટ્રસ્ટની શરૂઆત કરી. આપની પ્રોડક્ટો જોતો તમે આજના યુગની અંદર તમને લાગે છે કે આટલી ઓર્ગેનિક પ્રોડક્ટ, અગેન ઓર્ગેનિક ખેતીના જેવી જ પ્રોડક્ટ છે, એ વાયેબલ છે? રોજગારી આપવી, બરાબર, રોજગારી પણ આપવી એટલે મશીનના સ્થાને માણસ જોડે કામ કરાવવું. એ પ્રોડક્ટનું રો મટીરિયલ કે જે કોસ્ટલી હોય, કારણ કે અત્યારે દુનિયાભરનું પોલિસ્ટર આવ્યું છે જગ્યાએ તમે કોટન યુઝ કરતા હશો, કે તો એ વાયેબલ છે ખરું? એટલે આજના યુગમાં ઓર્ગેનિક વ્યવસાય, ગૃહ ઉદ્યોગ સીધી એ વાયેબલ છે? વાયેબલ છે ના, એ બિલકુલ વાયેબલ છે રોનકભાઈ. બીજું કેવું છે કે અમારે તો 2 વસ્તુ કરવાની હતી, ક્રાફ્ટને બી જીવતું રાખવાનું અને એની સાથે અમને બહેનોને ફેર વેજ આપવાના હતા. કારણ કે તમે જુઓ કે જે હાથ ભરતની બહેનો ભરત કરે છે, તો હું જ્યારે માર્કેટમાં ગઈ ને ત્યારે મેં જોયું કે બહેનોને હાથ ભરત ભરવા માટે જે બી માર્કેટમાંથી વ્યક્તિ કે વેપારી આપે છે એ કામ જુએ અને એક ડ્રેસ આમ ઊંચો કરે અને પછી કે આટલું ભરી લો, આટલા આપી દઈશ. હવે એ બહેન આખું ડ્રેસ એ વખતે ભરતી તો એને 10 રૂપિયા, 15 રૂપિયા એવી રીતે એને આપી દે. અને એ જોયા પછી મને બહુ દુઃખ લાગ્યું કે મારા ત્યાં તમે આવો તો હું તમને આખું એક સિસ્ટમ અમે ઊભી કરી છે. અમે એવી બનાવ્યું કે ભાઈ એક મોટિફ ભરે ને બેન તો અમારે ત્યાં કેલ્ક્યુલેટ થાય કે કેટલા કલાક એને એક મોટિફ ભરતા થાય છે અને અમે કલાક પ્રમાણે એને પૈસા આપવાના ચાલુ કરે, ડેઝ પ્રમાણે નહીં. કારણ કે બહેનો તો હોમ બેઝ વર્કર છે, એ ફૂલો ટાઈમ કામ નથી કરવાની, એનું ઘરનું કામ કરી અને ચાલુ કામમાં એ ક્યાંક કામ કરશે, ઘરમાં વડીલો છે, બાળકો છે, બધાનું સાચવીને. તો એવરેજ બેન 4 કલાક કામ કરી શકે, એનાથી વધારે નહીં. અમને કીધું તો બી વાંધો નહીં, તો બી એને એક્સ્ટ્રા મળી જશે. તો આજે અમે કેલ્ક્યુલેશન, આખું કેલ્ક્યુલેટર ઊભું કર્યું છે કે કયા હેન્ડવર્કના કેટલા રૂપિયા કલાક દીઠ એ લોકોને મળવા જોઈએ. એટલે એ અમારું પાછું અલગ છે કે હેન્ડવર્ક આવે એટલે થોડું વધારે મોંઘું થાય. પણ હું તમને એક વસ્તુ કહું રોનકભાઈ, તમે ભાભીને બી પૂછશો ને તો એમને બી પટોળું જોઈતું હશે, એમને વિશ હશે કે મારા ઘર મને એક પટોળું તો લઈ આપો, એમને વિશ હશે કે મને બાંધણી જોઈએ, એમને વિશ હશે કે મને ઘરચોળું જોઈએ. હું તો ખાલી ગુજરાત ક્રાફ્ટની વાત કરું છું. આ કેવું છે, ક્રાફ્ટ કેવું છે કે એ આપણા દરેક ફેસ્ટિવલ સાથે, આપણા ઘરના પ્રસંગો સાથે ક્રાફ્ટ જોડાયેલું છે અને આપણે ત્યાં બહેનો એને એક્સપેક્ટ કરે છે. હવે તો ભાઈઓ પણ પહેરવા માટે રેડી છે અને એટલું સુંદર દેખાતું હોય ને કે હાથની જે મહિમા છે ને, આપણે જે સ્વાશ્રયની મહિમાની જેમ વાત કરીએ છીએ એમ હાથની વાત છે ને, એ હાથની કોઈ બી પ્રોડક્ટ એ જીવતી છે. એટલે વાયેબલ ઓટોમેટિક થઈ જાય છે. લોકોને ખબર જ છે કે હાથથી ભરેલું છે, બહાર કરતાં કદાચ આના 500 રૂપિયા વધારે હશે. એટલે અને બીજું કે તમે એક વિચારો કે 100 બહેનો હોય તો એ કેટલું ભરી શકે. તો ડિમાન્ડ અને સપ્લાયનો જે ગેપ છે ને એમાં ઊંધું છે. ડિમાન્ડ છે, અમે સપ્લાય નથી આપી શકતા. અનારબેન, શું કારણ રહ્યું? જો તમે આટલું બધું ક્રાફ્ટમાં કર્યું, ગ્રામ સેવામાં કર્યું, બધું કર્યું, પણ અનારબેનની ઓળખ ક્રાફ્ટ સાથે, ગૃહોદ્યોગ સાથે જોડાયેલા લોકો ચોક્કસથી અનારબેનની રીતે જોતા હશે. પણ ઓળખ એ રીતે જ બની કે આનંદીબેનની દીકરી, બેનની દીકરી હોવું 100% ગર્વની વાત, એમાં કોઈ બે મત નહીં. ઇવન બેનના પ્રદેશના દીકરા હોવું પણ ગર્વની વાત છે.
પણ શું કારણ રહ્યું કે અનારબેનની આ પ્રકૃતિને કોઈએ જાણી જ નહીં, કોઈએ સમજી પણ નહીં? પણ રોનકભાઈ એનું રીઝન એ છે કે તમારા ઘરમાં જ્યારે કોઈ એક સશક્ત વ્યક્તિ હોય ને તો એ હંમેશા ઓળખ આજુબાજુ લીધે તમારી ઓળખ દબાય, સમજો છો? બીજું મમ્મી સાથે એવું બી રહ્યું કે અમે શરૂઆતથી એનું માર્કેટિંગ ના કર્યું. અમે જે સેવા કરતા, આજે એક થોડી સેવા કરે છે ને, તમને હું કહું કે આજે એટલા બધા લોકોને હું જોઉં છું કે ઇન્ફ્લુએન્સર થઈ ગયા છે, થોડી સેવા કરે અને માર્કેટિંગ કરે. આ મારું તો 34મું વર્ષ છે ફિલ્ડમાં. કેટલી નાની હતી ત્યારથી હું ફિલ્ડમાં કામ કરતી, પણ અમે હંમેશા એવું માન્યું કે તમે સેવા કરો અને બધી જગ્યા પર કહેતા ફરો ને તો પછી એનો કોઈ મતલબ નથી રહેતો એમ. અને એના લીધે અમારો એ પ્રચાર થયો જ નહીં ક્યારેય, અને કર્યો બી નહીં. એવું બી નથી કે સાવ લેખો આવ્યા, ઘણા બધા લેખો બી આવ્યા હશે, ઘણા બધા આવ્યું છે, એવું બી નહીં કહું, પણ અમારી સાઈડથી કોઈ પ્રયત્ન નહોતો કે અમે આને પ્રચાર કરીએ. જો હું તમને કહું કે બેસ્ટ આંગણવાડી ચલાવવા માટે મને સોનિયા ગાંધીએ નેશનલ એવોર્ડ આપ્યો છે, પણ એનો પ્રચાર નથી. સોનિયા ગાંધી હતા એટલે નહીં કર્યો જ નહીં ને? ના, ખબર નથી હવે, પણ જે બી અમે જ પ્રચાર નથી કર્યો એમ કે ભાઈ આટલો મોટો આપણને એવોર્ડ મળ્યો, પણ છતાં અમે ક્યારેય સોશિયલ મીડિયામાં નથી મૂક્યું કે અમને એવોર્ડ મળ્યો એમ. અર્થક્વેક વખત અમે જ્યારે અર્થક્વેકમાં કચ્છમાં બેઠા ને એ પછી સરકારે ગુજરાત ગૌરવ એવોર્ડ આપ્યો બેસ્ટ કામ કરવા માટે. એટલે એ આનંદનો વિષય છે કે એ બધા એવોર્ડ અમને મળ્યા. પણ સ્વાભાવિક રીતે એક મોટું વ્યક્તિત્વ ઘરમાં હોય એટલે પાછળના વ્યક્તિત્વ હંમેશા દબાય, પણ એનો સમય બી આવે જ છે રોનકભાઈ. તમારું કરેલું કામ ક્યાંય જતું નથી, અને તમે જે બી કામ દિલથી કરો છો ને એ ક્યારેક ને ક્યારેક લોકો સુધી પહોંચે જ છે. પણ જો બ્રાન્ડિંગનો દોર તો છે જ, નરેન્દ્રભાઈ પણ કે કોઈ પણ પ્રોડક્ટનું બ્રાન્ડિંગ હોવું જોઈએ, વ્યક્તિનું કદાચ બ્રાન્ડિંગ ના હોય. હું અગેન ફરીથી વ્યક્તિ અનારબેનના પરિપ્રેક્ષમાં નથી કહેતો, જી, પણ તમારી પ્રોડક્ટનું પણ, એટલે કે આટલી એક્ટિવિટીનું પણ બ્રાન્ડિંગ ના કર્યું તમે. એટલે જાણી જોઈ કે તમે એવું ન થાય કે આનંદીબેનની દીકરી અનાર આવી એક્ટિવિટી કરે, એ મેસેજ ન જાય માટે રિઝર્વ રહે? ના ના, એવું બી નહોતું. એકચ્યુઅલી એ તમારો પોતાનો વિષય બને છે ને રોનકભાઈ, તમારે કેટલું કરવું જોઈએ. ઘણી બધી વાર મારી દીકરી પણ અત્યારે મને ઘણીવાર બોલતી હોય છે, જયેશને બી બોલે, મને બી, કે તમે લોકો આટલું બધું કામ કર્યું છે અને તમે એટલા બધા લોકો સુધી પહોંચ્યા છો, એટલા યુવાનો સુધી પહોંચ્યા છો, તમે ક્યારે માર્કેટિંગ કેમ ના કર્યું? અને રોનકભાઈ આનંદ બી છે. જો હું તમને સાચું કીધું, એ એક વર્ડ છે જે બ્રહ્મ સાથે સંકળાયેલો છે, એ છે નિજાનંદ. તો ઘણી બધી વાર કેવું હોય કે તમે જે કામ કરતા એનો નિજાનંદ જ અલગ હોય છે. અમે જ્યારે સંસ્થાઓમાં હોઈએ ત્યારે આખા અલગ હોય. કદાચ મને લોકોએ આમ દિવસોના દિવસો, કચ્છમાં તો એક વર્ષ, મારી દીકરી 5 વર્ષની હતી ને એને લઈને અમે કચ્છમાં જતા રહ્યા હતા. 1 વર્ષ અમે કચ્છમાં અર્થક્વેક વખતે રોકાણા. વિચારો, એ વખતે બી કોઈ પ્રચાર પ્રસાર નહીં. અડવાણીજી આવ્યા હતા, ફર્નાન્ડીઝ આવ્યા, વાજપેયીજીએ ઉદ્ઘાટન કર્યું. તમે ક્યાંય એ પ્રચાર બી નથી જોયો કે એવું આટલું મોટી વસ્તુ કે જે આખા ગામનું એમણે. પણ હું 100% એટલું કહું કે બહુ લોકો જાણે છે આ કામને, કે જે લોકો ફિલ્ડમાં કામ કરે છે એ લોકો જાણે જ છે કે જયેશભાઈ અને અનારબેન બંને કે શું કામ કરે છે, કેટલા વર્ષોથી કરે છે. અત્યાર સુધી અમારા ત્યાં બી અમે હજારો યુવાનો સાથે રિટ્રીટ્સ, ટ્રેનિંગો કરી અને વર્લ્ડ વાઇડ કનેક્ટેડ છીએ. એટલે એવું બી નહીં કે ખાલી ગુજરાત પૂરતું, આખા દેશમાંથી અમારી જોડે યુવાનો આવે છે જેને અમે રિટ્રીટ્સમાં અમારી જોડે રહેતા હોય. 3-3 દિવસની રિટ્રીટ હોય છે મારે. એટલે બહુ સરસ રીતે બધું જોડાય છે. પણ મને ના એનો કોઈ અફસોસ છે, એનો આનંદ છે. અને મમ્મી સાથે, મમ્મીનું વ્યક્તિત્વ મોટું છે. આજે બી મમ્મીથી હું શીખી જ રહી છું. જો સાચું કહું તમને, હું ઘણીવાર એનું પરફેક્શન જોતી હોઉં, બિંગ અ મધર, બિંગ અ શિક્ષક, બિંગ અ મિનિસ્ટર, CM, ત્યારે ગવર્નર, હવે દાદા દાદી, નાની નથી થઈ હજી, પણ દાદી. એટલે તમે વિચારો કે આ બધા જ એના જે પેલા છે ને એ બધામાં એ પરફેક્ટ કામ કરે છે. અને એ નાની વાત નથી, હું તો હજી શીખી રહી છું. એટલે એ તો મોટી વ્યક્તિઓને ઘરમાં હંમેશા મોટી જ રહે, એનો બી આનંદ છે. બેન મોટા છે, એમાં કોઈ બે મત જ. બેન મારે એ જાણવું જ સમજવું તો, બેન પહેલી ચૂંટણી લડે, મફત કાકાની રાજનીતિ જિલ્લા પંચાયતની હતી, બેન મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં આવે. એ દિવસો કેવા હતા, તમે કેવી રીતે પ્રચાર કરતા? અને એ વખત તમને હતું તમારી મા ધારાસભ્ય બને? હા ના, એ વખતે કેવું હતું કે અમને તો આનંદ એક જ હતો કે પ્રચારમાં જાઓ. અને એ વખતે મોદી સાહેબ અહીંયા હતા, રાઈટ, અને એ મહામંત્રી હતા. એટલે અમારા જેવા બહુ બધા થનગનતા લોકો એમની ટીમમાં હતા કે એ કરવાનું. એટલે પછી એ વખતે મને યાદ છે કે સાહેબે અલગ અલગ બધા
શું કહેવાય પ્રચારના બધા સાધનો ક્રિએટ કર્યા હતા, જેમાં સિમ્બોલ, ટોપી, પછી એની સાથે બધું જાત જાતની વસ્તુ બધી બનાવડાવી હતી. એકલા ખેસ નહોતા, એ ટાઈમે એમણે બહુ બધા સાધનો બનાવ્યા અને અમે બધી દીકરીઓ ભેગી થઈને બધું પહેરીને ફરીએ અને ખુલ્લી જીપોમાં રેલીમાં જવાનું આમાં. એટલે અમારા ફોટા બહુ આવતા એ વખતે. ગુજરાત સમાચાર સંદેશવાળાએ બહુ ફોટા લેતા, કારણ કે અમે બધા આટલું સજી ધજીને જતા. એનો આનંદ તો હતો અને એટલી સમજ પડતી હતી કે કાર્યકર્તાઓ વગર તમે કોઈ બી ચૂંટણી ના લડી શકો. એટલે મમ્મી પપ્પાનું એક જ સૂચના કે અમે બિઝી હોઈએ, હું ને મારો ભાઈ, અમને બંનેની એક જ સૂચના કે એક બી કાર્યકર ઘરેથી ભૂખ્યો ના જવો જોઈએ. એને તકલીફ હોય તો તમારે સાંભળવાની, ઊભા રહેવાનું. કાર્યકર પહેલો અમારા માટે. આજની તારીખમાં રોનકભાઈ, કાર્યકરનો ફોન આવ્યો અને એને કોઈ તકલીફ છે તો મેં મારી આખી જીવનમાં જોયું છે કે મમ્મી ને પપ્પા બંને બધું સાઈડમાં મૂકી અમારા માટે ફોન ના ગયો હોય. મને કોઈ તકલીફ હોય ફોન ના જાય, પણ કાર્યકરનો ફોન આવ્યો હોય ને તો એના દીકરાની ફી માફ થઈ જાય, એને એડમિશન મળી જાય, એના જીવનમાં કોઈ તકલીફ હોય તો બીજાને કહીને એને મદદ જતી રહે. એ બધું મેં મારા જીવનમાં જોયું. એટલે ચૂંટણી સાથે મજાની સાથે બહુ બધો અનુભવ મળ્યો. એ દિવસો સ્વાભિમાનિત મહિલાઓ માટે બહુ અઘરા હતા રાજનીતિમાં. બેન જ્યારે રાજનીતિમાં આવ્યા, મહિલા મોરચો સંભાળ્યો, યસ, તમે સમજતા પણ થઈ ગયા છો એ વખતે. ત્યારે થતું નહોતું કે માં બધું શું કરવા ઓછીની ઉપાધિ લે? મને નથી થયું ક્યારે. હું એક બહુ જ ઇન્ડિવિજ્યુઅલ એવી ટાઈપની વ્યક્તિ છું. હું એવું માનું છું રોનકભાઈ, રીઝન ઇઝ કે દરેક ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરે જીવનમાં. હું ને મારા હસબન્ડ છે, પણ અમે એકબીજાની પ્રોપર્ટી નથી. તમે સમજો છો ને, સમાજ વ્યવસ્થામાં જે લગ્નમાં પોઝેસિવનેસ હોય છે એને મેં ક્યારેય નથી સ્વીકાર્યું. મને ઓલવેઝ એમ થાય કે એ બી ઇન્ડિવિજ્યુઅલી, એને બી એક માનવ દેહ મળ્યો છે, એના જીવનના સપના એણે પૂરા કરવાના, મારા જીવનના સપના મારે પૂરા કરવાના. સાથે રહીને સ્પિરિચ્યુઅલ પાથ હોય ને એને જ લગ્ન જીવન કહેવાય. અને એ વસ્તુ મારા છોકરાઓ સાથે બી મેં કર્યું. ઇન્ડિવિજ્યુઅલિટીને હું ક્યારેય ખોવા નથી. એટલે નાનપણથી એ શેપ થઈ ગયેલો. પપ્પા ને મમ્મી બંને જણા એમના ઇન્ડિવિજ્યુઅલમાં ક્યારેય મને યાદ નથી કે અમે બંનેને સપોર્ટ ના કર્યો હોય. પપ્પાના સપનામાં પપ્પાને અને મમ્મીની જોડે મમ્મી સાથે. અને આજે બી બંને ભલે અલગ છે, પણ અમે બંનેને પૂરતો સમય આપવાનો, પૂરતી એમની બધી જરૂરિયાત, એમને જ્યારે જરૂર હોય ત્યારે ઊભા રહેવું, એ ઇન્ડિવિજ્યુઅલિટીને હું નાનપણથી માનતી આવી છું. એટલે મને મમ્મીના સપના અને મમ્મીનું જીવન, એના માટે મને એમ થાય કે આપણે બધો પ્રયત્ન કરીને મદદ કરવાનો. ક્યારે એવું ના લાગ્યું. હા, પણ એક પ્રસંગ એવું બન્યો ત્યારે મને નહોતું ગમ્યું અને મમ્મીને જવાબ એ વખતે મેં કીધેલો. એ હું રિકોલ કરું, કદાચ મમ્મી સાંભળશે ને તો મમ્મી બી રિકોલ કરશે કે જ્યારે મારી દીકરીએ એમ કીધું ને કે એને હિન્દી ફિલ્મ મૂવીઝમાં જવું છે, એટલે બોલિવૂડમાં જવું છે, એક્ટિંગમાં જવું છે, ત્યારે મમ્મીએ મને કીધું એક્ટિંગમાં જવાની ક્યાં જરૂર નીકળે છે. ત્યારે મારો જવાબ મમ્મીને હતો એ વખતે કે માં, તું જ્યારે પોલિટિક્સમાં ગઈ ને ત્યારે પોલિટિક્સમાં કોઈ નહોતું અને તું છતાં ગઈ અને તે તારી રીતે તારો ડંકો વગાડ્યો કે નહીં. એમ દીકરીનું એનું જીવન છે અને એને એના પેલામાં જઈ એના કેરિયરમાં એને કંઈક નવું કરવું છે. એના મને એટલો ભરોસો છે મારા સીડ્સમાં કે એ પ્લાન્ટ થશે જ ક્યારેક ને ક્યારેક, જે સેવાનો ભાવ છે. અને દીકરીના હૃદયમાં બી એ ભાવ હતો કે મને ત્યાં જવું છે અને બોલિવૂડમાં જે બી વસ્તુ છે જેમાં હું કંઈક ડિફરન્સ લાવી શકું એમ. ત્યારે મારે મમ્મીને મારે આ વાત, અમારા બેને આટલું કોન્વર્સેશન થયું હતું કે માં, એને એનું જીવન છે એને એની રીતે જીવવા. ખાલી એ વાતચીત થયેલી, સંવાદ થયેલો, સંવાદ, ટસલ થયેલી? ના, સંવાદ ટસલ નથી થતી. અમારા ઘરમાં બેસ્ટ પાર્ટ છે રોનકભાઈ, મમ્મી નાનપણથી એક વસ્તુમાં મને ટ્રેન કરી. પહેલાં મને બહુ દુઃખ લાગતું હતું કે જ્યારે તમે પરણીને જાઓ ને ઘરે, કોઈના નવા ઘરે જાઓ એટલે સ્વાભાવિક રીતે વાસણ ખખડે, બધું થાય, એટલે તમે કોને કહો? માને કહો. એટલે જ્યારે એને એવું લાગે ને કે હવે આ દુઃખી થવાની ચાલુ થઈ, એમ મારા અવાજમાં નરમાશ આવી જાય કે આંખમાં પાણી આવે, એ વિધિન અ મિનિટ એ ટૉપિક ચેન્જ કરી કાઢે અને મને એ ટૉપિક પર લેન્ડ જ ના કરવા દે. ત્યારે મને ઘણી વાર એમ થાય કે આ તો સાંભળતી જ નથી. અને પછી 2-5 વર્ષમાં તમે જ્યારે સક્ષમ થઈ જાઓ ત્યારે તમને ખબર પડે કે માં કોને કહેવાય, કે એ ક્યારેય તમને એન્ટરટેન ના કરે નેગેટિવ બાબતમાં. અને એ મમ્મીના વર્ષોથી મેં જોઈ. એટલે અમારા ઘરમાં કેવું, સહેજ ઘર્ષણ જેવો ક્યાંય માહોલ ઊભો થાય ને, બંને બાજુ પોઝ થઈ જાય, એકબીજાની વાત મુકાઈ ગઈ, હવે ચૂપ, 10 મિનિટ આપો, 10 મિનિટમાં પાછા બધા નોર્મલ. આજે બી અમારા ઘરમાં એમ જ પ્રેક્ટિસ છે. બેન જ્યારે મુખ્યમંત્રી બન્યા, હા, પહેલો ભાવ શું હતો? એમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું નરેન્દ્રભાઈ દિલ્હી ગયા પછી. હું તમને એક વાત કહું કે
મમ્મીના દિલમાં ભાવ એક જ. મમ્મી છે ને રોજ ભગવદ્ ગીતા વાંચે રોનકભાઈ, અને મમ્મી ઓલવેઝ એમ કે ભગવદ્ ગીતા એટલે વાંચવાની કે તમને રોજ એક રિમાઇન્ડર મળે છે કર્મ માટેનો. અને એણે એક જ કે હું સીએમ છું, મારે રાજધર્મ નિભાવવાનો. મને કે હવે પેલું જૂનું જાય કે કોણે વોટ આપ્યા કોણે ના આપ્યા અને કઈ જ્ઞાતિ ના જ્ઞાતિ નહીં, મારા માટે બધા સરખા. અને એમ કે એ રાજધર્મ આપણે નિભાવવાનો. બીજી સૂચના એ કે તમારે અમારામાં તો ઘરમાં કોઈએ ઇન્વોલ્વ નહીં થવાનું, એ સૂચના ફર્સ્ટ ડેથી હતી. ઇવન મોટા સાહેબની બી હતી કે જેટલા સોશિયલ ફંક્શનમાં જતા હો 10% કરી દો, જ્યાં જરૂર હોય ત્યાં જવાનું, બાકી નહીં. અત્યારે બહુ જ લોકો સંબંધો બાંધવા આવશે, બરાબર, પણ આપણે એ સંબંધો બાંધવાના નથી. આવી ચર્ચા લગભગ અડધો પોણો કલાક અમારા ઘરમાં બધા સાથે થઈ, અને બહુ કેરફુલી અમે, મમ્મી સીએમ હતા, મને યાદ છે હું એકવાર એની ઓફિસ ગઈ છું ખાલી ઓફિસ જોવા માટે. લોકોએ જે પરસેપ્શન બાંધ્યા ને રોનકભાઈ, કે જાણે ફાઇલો અમે જોઈએ છે ને ફાઇલ, અરે મારી માં સિંહણ છે, ફાઇલ કોઈને આપે એ કોઈને ના બતાવે એમ. એટલે મને એમ થાય કે તમે એક બાજુ મમ્મીના વખાણ કરો છો અને બીજી બાજુ એમ વિચારો છો કે પરિવાર એમાં ઇન્વોલ્વ થતો હશે. મમ્મી એટલી સક્ષમ ને રોનકભાઈ, એણે આખા જીવનમાં ક્યારેય એના પોતાના જીવનમાં કોઈને ઇન્વોલ્વ નથી કર્યા. એણે એના દરેકે દરેક પ્રોબ્લેમને એણે સોલ્વ કર્યા છે. એને કંઈ તકલીફ હોય ને તો એનો એઝ અ મોરલ સપોર્ટ અમે જઈએ, પણ મને યાદ નથી ક્યારેય કે અમે આવી રીતે એની જોડે ગયા હોય, કોઈ કામ લઈને બી નહીં. તમે સમજો, કોઈ કામ લઈને નહીં. આજે દુનિયાએ જે પરસેપ્શન બાંધ્યા, મીડિયાએ, વિરોધ પક્ષ, અમારા પોતાના પક્ષના લોકોએ જે પરસેપ્શન બાંધ્યા, મમ્મીના કાળમાં રહેલા એક બી કલેક્ટર જો એમ કહેતા હોય ને કે અમારો સીધો ફોન ક્યારે એમની જોડે ગયો તો હું મારું જાહેર જીવન છોડી દઉં. તમે સમજો, એવું ઘર છે ને કે જે મૂલ્યો આધારે જીવ્યું. અને મમ્મીને તો 100% હું કહું કે એણે મૂલ્યો જોડે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. રાજીનામું આપવાનું પસંદ કર્યું, પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું પસંદ ના કર્યું. આનંદીબેન ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરે એવું આપ નહીં, કોઈ ન માની શકે, એમાં કોઈ બે મત નથી, વિપક્ષ પણ ના માની શકે. તો પછી બેન એ શું કારણ રહ્યું? જો એ વખતે ચર્ચા થતી, હા, બહુ લોકો કહે કે અનારબેન જમીન ક્લિયર કરે, સંજયભાઈ જમીન ક્લિયર, જયેશભાઈ, શું કારણ આ પ્રકારની વાતો થતી હતી? કે વાતો ઊભી કરવામાં આવતી હતી રોનકભાઈ. અને તમને નહીં માનો કે મમ્મીના સીએમ પદેથી ગયા પછી પણ હું તમને પ્રસંગો કહું ને તો તમને આશ્ચર્ય થશે કે તમે કેડી હોસ્પિટલ, બરાબર, સો કેડી હોસ્પિટલની બહાર બહુ જ મોટો ફોટો મમ્મીનો, કંઈક ઉદ્ઘાટનમાં કદાચ મમ્મી ગયા. કેટલા બધા વર્ષો સુધી મેં સાંભળ્યું કે કેડી હોસ્પિટલ અમારી છે, સાંભળવા જેવું છે. એટલે જયેશ પાસે એવા ફોન બી આવે કે અમને ત્યાં ફાર્માની દુકાન કરવી છે, તમે તમારી જગ્યા છે અમને આપો. જયેશ મને કહે કે એકવાર હું ત્યાં પાલનપુર ગયો ટોલ ટેક્સ પર, તો કે તમારું ટોલ ટેક્સ છે એમ. જયેશ કે ટોલ ટેક્સ અમારું ક્યાંથી? મને વચ્ચે આપણા પત્રકારમાંથી જ એક મારી ફ્રેન્ડ છે બોમ્બે, તો એનો ફોન આવ્યો મને કે તમારું રિસોર્ટ છે ને ત્યાં વાપીથી આગળ સેલવાસા, મારે ત્યાં રહેવું છે. પછી આવા ફોન, એટલે તમે અત્યાર સુધી મેં હન્ડ્રેડ્સ ઓફ કોલ સાંભળ્યા હશે કે જેમાં મને કહેવામાં આવ્યું કે આ તમારી જમીન છે, આ તમારું છે. હું હસતા હસતા, અંદર દુઃખ બી લાગે, પણ હસતા હસતા એમ કહું મારી છે તો આપી દો ને, મને આપી દો, મને વાંધો જ નથી લેવામાં. કદાચ મારા જેવા લોકો જોડે કંઈક આવશે ને તો સેવામાં જ જશે, ઘરમાં નહીં આવે કદાચ, કારણ કે અમે તો આખી જિંદગી એ જ કર્યું છે. એટલે એવા જે આરોપો સાંભળીને બહુ દુઃખ લાગતું શરૂઆતમાં. આજે હસીને કહી શકું છું, જો હું તમને કહું, શરૂઆતમાં દુઃખ લાગતું. નેશનલ ન્યૂઝ સુધી પહોંચાડી દીધા, કેટલા બધા આરોપો પ્રત્યારોપો મૂકીને આજ સુધી તમે એને પ્રૂવ ના કરી શક્યા. અને લીગલ કોઈ તમે જુઓ છો તો ક્યાંય અમે ક્યાંય નથી. એ અમારી વેલ્થ, મેં એટલે સુધી કીધેલું કે અમારી જે વેલ્થ છે ને, જે ધીરે ધીરે જે પ્રોગ્રેસ છે ને, એ પ્રોગ્રેસ જે અમારો છે ને એ જોઈ લો એટલે તમને આઈડિયા આવશે કે પ્રોગ્રેસ બરાબર કહેવાય કે ના કહેવાય. જેને ડ્રાસ્ટિક પૈસા આવે ને એનો ગ્રોથ આમ હોય, આમ ના હોય. એ જે ગ્રોથ છે ને અમારો ગ્રોથ, એમાં જ અમને સંતોષ છે. બેન ક્યારે ગુસ્સે થયેલા જ્યારે મુખ્યમંત્રી હતા એ દિવસોમાં, જે પ્રકારની વાતો ચાલતી એનાથી? હું તમને એક વસ્તુ કહું કે મમ્મી નો ગુસ્સો કેવો કહો, ક્ષણિક. એ તમને ટોનમાં કહી દે, એનો ટોન ઉપર નીચે થાય એ કહી દે, એ ગુસ્સે ના થાય કે આમ કન્ટિન્યુઅસ કોઈને આમ બેફામ બોલીને ખકડાઈ દીધા હોય, એવો મમ્મીનો સ્વભાવ નથી. મમ્મી આમ તોછડાપણું કરું કે ફટ લઈને કહી દે, કારણ કે એને સત્ય કહેવાનું હોય એટલે. અને કે બી કેવું કે આમ કેરવાળું કહે, એવું નહીં પાછું, ભલે ટોન બદલાય પણ કહેતી હોય કેરની જ વાત. એમ કે આટલા બધાને લઈને કેમ આવ્યા છો, આટલી બધી ગાડીને પેટ્રોલ વાળવાની ક્યાં જરૂર હતી, કામ તો હું કરી કાઢત, એમ એ રીતે.
એટલે એ રીતે મમ્મીનું ખરું, પણ ક્યારેય મમ્મીને ગુસ્સે થતા ન જાય. પણ મમ્મીને કેવું છે, ગુસ્સો આવે ને ત્યારે રડવું આવે, આંખમાં પાણી આવે, અને મમ્મીને જ્યારે મૂલ્યો સાથે સમાધાન કરવાનું આવે ને ત્યારે એની સ્ટ્રગલ દેખાય કે મજા નથી આવી રહી એને, અને રાતભર જાગતી હોય, સ્ટ્રગલ ચાલતી હોય, ખબર પડે કે કાંઈ નહીં. મમ્મી એટલે સિક્રેસી, અને તમે એની જોડેથી કોઈ વાત ના કઢાઈ શકો કે મિટિંગમાં શું થયું, આમાં શું થયું, નેવર. એણે ક્યારેય આવીને ચર્ચા નથી કરી, પણ ઇમોશન્સમાંથી અમે એને બહુ બધું ઉપર નીચે જોઈએ. અને સત્તામાંથી ડાયાબિટીસ આવ્યો, સત્તામાંથી હાર્ટ એટેક આવ્યો, સત્તામાંથી કોલેસ્ટ્રોલ આવ્યો, હાઈ બીપી આવ્યું, અને કદાચ એ બધું અંદર ભરી રાખ્યું અને એની બોડી પર એની ઇફેક્ટ એ 100% જોઈ, પણ બહાર ઓછું જોયું, અંદર વધારે. પેલો હંસને તમે જુઓ ને ઉપરથી સ્થિર ચાલે, પણ અંદર બહુ સ્ટ્રગલ હોય. મમ્મી આખી જીવનમાં એવી રીતે જીવી. બેને રાજીનામું આપ્યું, તમને લોકોને ક્યારે કહેલું ખરું? અમને ખબર હતી, રોનકભાઈ, ફેમિલીને ખબર હતી કે મમ્મી રાજીનામું આપવા જઈ રહ્યા છે. અનામત આંદોલનનો સમય, બેન પાટીદાર, તમે પાટીદાર, તમારું સાસરું પાટીદાર સમાજનું, આંદોલન ચલાવવાળા પાટીદાર, એ કેટલો કપરો સમય તો બેન માટે અને તમારા પોતાના પરિવાર માટે પણ. હું તમને એક વાત કહું કે પાટીદાર સમાજ માટે તો મમ્મીની સમજ હતી વધારે તો. સો મમ્મીએ ઓલવેઝ એવું કહેતી કે આપણને અનામત કેટલી મળવાની છે ને બંધારણની રીતે, આ લોકોને ખબર નથી. એક વાત પહેલાં. બીજું, સમાજને જરૂર છે સપોઝ, તો હું એને જુદી રીતે કેવી રીતે મદદ કરી શકું, એ ભાવ એનો હતો, ફર્સ્ટ ડેથી હતો. એ ઇવન આંદોલન કરતા હતા તો બી મમ્મીને એવું નહોતું કે આંદોલન ના થવું જોઈએ. મમ્મી એમનો હક છે, લોકશાહી છે, કરે. પણ જે પ્રસંગો લાસ્ટમાં બન્યા ને એ બહુ દુઃખદ હતા. એ વખતે અમે સાથે હતા એટલે મને ખબર છે. એ બહુ દુઃખદ હતું કે જ્યારે આ બધા આંદોલનમાં હિંસક તરફ બધું જતું રહ્યું, એ બહુ દુઃખદ હતું. ને એ વખતે મમ્મી ડિસ્ટર્બ થઈ ગઈ, અને મમ્મીને એ વખતે બહુ જ દુઃખ લાગ્યું કે આ નહોતું થવું જોઈતું. એ મને એક આંખમાં આંસુ હતા મમ્મીના, અને મને કે આ બહુ ખરાબ થઈ ગયું, જે થવું ના જોઈએ. આંદોલન કરવા દીધું એ જ મને કે મારી ભૂલ ને, અને તો અહીંયા સુધી પહોંચત નહીં ને એમ કે આ લોકો. એને એની સ્ટ્રગલ હતી. પાટીદાર માટેનો પ્રેમ તો એને હતો જ. એને હતું કે આપણે એવી એક કોમ છીએ. હું તો આજે બી હું તમને ચોક્કસપણે એમ કહું, મને ખબર છે કે હું પટેલ સમાજનું અત્યારે પ્રતિનિધિત્વ કરી રહી છું, પણ મારો ઇન્ડિવિજ્યુઅલ બી એક થોટ હોઈ શકે, રાઈટ? હું નથી માનતી અનામત લેવામાં. હું એ સરદારની દીકરી છું ને કે જે અનામત શું કામ લેવી પડે. હું મારી પોતાના સમાજનું સક્ષમ ના કરું. સરદારે એ ટાઈમે બંધારણમાંથી અનામતમાંથી બહાર આપણને મૂક્યા હતા, અને એ જ સરદારનું નામ લઈને આપણે પાછા અનામતમાં ઘૂસ્યા. વૈચારિક રીતે કંઈ સેટિંગ નથી થતું. એટલે અમારા પરિવારમાં તો અમે આજે બી હું એને ડિનાય કરું છું કે અનામતમાં ના હોવું જોઈએ. જ્યાં અનામત આવે છે ને ત્યાં ડિપેન્ડન્સી આવે છે, અને સમાજ ખાલી સરકારની સબસિડી, સરકારના પૈસા, સરકારના પેલા પર જ આપણે રહીએ છીએ. માઇન્ડસેટ અમને નહોતું જોઈતું કે પાટીદારનું માઇન્ડસેટ સ્ટ્રગલનું, અને આખી જિંદગી જેમ પાટીદાર ઊભો થયો છે ને સક્ષમ થઈને, મહેનત કરીને, સપોર્ટ કરીને એકબીજાને, એ રીતે આપણે ઊભું થવાનું હતું. એ વિચારમાં અમારી બહુ ચર્ચા ચાલતી બધાને, અને એમાં અમે બધા સંમત નહોતા, સાચે કહું તો. પણ મમ્મીની મેં એ વખતની સ્ટ્રગલ જોઈ કે જે સાચું હશે એ થશે, અને એ શિક્ષકનો જીવ, અને શિક્ષક પકડે ને પછી છોડે નહીં, એ તમને મને બી ખબર છે. મમ્મીએ કીધું કે મને આ ગણિતમાં ક્યાંય સમજ પડતી નથી, અનામત મુદ્દો એ બંધારણનો મુદ્દો છે, મારો મુદ્દો હતો જ નહીં. મારે હા કે ના બી કહેવાનો કોઈ સવાલ ઊભો નહોતો થતો, કારણ કે મારા હાથમાં જ નહોતો એમ. એટલે એ આખો મુદ્દો એમાં જ ગયો. અને મમ્મીને કન્ટિન્યુઅસ અમે જોતા હતા કે પાટીદાર, અને આંદોલનમાં બી પાટીદારોએ અમને કેવી રીતે સાચવ્યા છે. તમે સમજો રોનકભાઈ, મારું ઘર રાણીપમાં, આજુબાજુ બધા પાટીદારો, આંદોલનો થાય બધું. હું ને જયેશ, મારી દીકરી, અમે ત્રણેય જણા એ દિવસે જમવા બહાર ગયા, અને તમે જુઓ તો કેટલા બધાના ઘર તોડ ફોડ, બાળી કાઢ્યા, બધું. ઇમેજિન અમારી જે ઇમ્પ્રેશન હતી, અને અમે જે સેવાનું કામ કરતા હતા, અમારા એક બી પરિવારના ઘરે જઈને પાટીદારે નુકસાન નથી કર્યું. આનાથી મોટી શું પ્રેમ કહેવાય? ઝઘડામય પ્રેમ એ તમને દેખાય એ વખતે. અમારા રાણીપના બધા પાટીદારોએ કીધું કે આ લોકોએ તો આખું જીવન સેવામાં આપ્યું છે, એમના ઘરને કશું ના કરાય કે 1000નું ટોળું રિટર્ન ગયું. વિચારો, આ એક વિચારથી. એટલે તમે વિચારો કે તમે જ્યારે ચોખ્ખા હો, હૃદયથી તમારા દિલમાં જો ભાવ હોય ને, તો તમે તમારી જ્ઞાતિ સાથે પાછા કનેક્ટ થાવ જ. આજે એક પાટીદાર એવું નથી કે જેણે મને એમ કીધું એક બેન ગયા એનો અફસોસ છે.
એવું મને, હું જ્યાં જઉં છું ત્યાં વાત સાંભળું છું. બેન મુખ્યમંત્રીમાંથી ગયા એનો તો પાટીદારને બધાને અફસોસ હશે, એમાં કોઈ બેમત નથી. એડમિનિસ્ટ્રેશન કમ્પેર જ ન કરી શકે. પણ બેનને જ્યારે મુખ્યમંત્રીમાંથી ગયા પછી તમને લાગતું હતું ફરીથી કોઈને કોઈ સંવૈધાનિક પદ ઉપર જશે બેન? બીજી એમને જવાબદારી તો ફર્સ્ટ ડેથી હતું કે જશે જ, કારણ કે સાહેબ એમનો 100% ઉપયોગ કરશે, કારણ કે આટલું બધું કામ કર્યું હોય અને બહુ ઓછા લોકો છે ને કે જે લોકો અનુભવી હોય કે જે આગળ વધી શકે. પણ મમ્મીની ના હતી ને, મમ્મીને નહોતું જવું. 1 વર્ષ જે મમ્મી બેઠા એ મમ્મીની સંમતિથી નથી ગયા. મમ્મીને એવું હતું કે ના, હમણાં મને નહીં, મેં બહુ જ બધું કર્યું, હવે મને થોડીક મનથી શાંતિ જોઈએ છે. પછી એણે સંવિધાનિક સ્વીકાર્યું. મફત કાયદાની બીમારીનો એ સમય એ કેટલો કપરો કાળ હતો? બીમારી વખતની વાત કરું છું પપ્પાની. પપ્પાનું કેવું હતું કે એ વખતે પપ્પા યુએસમાં હતા જ્યારે એમને કેન્સર ડિટેક્ટ થયું, અને અમે બહુ ડિસ્ટન્સમાં હતા, મારી જોડે તો વિઝા પણ નહોતા યુએસના. એટલે એ ટાઈમ એટલો કપરો હતો કે ત્યાં અમને આઈડિયા જ નહોતો આવતો કે એમનું ડિટેક્ટ જ ના થયું લોંગ ટાઈમ સુધી. અને ઓલમોસ્ટ જ્યારે પપ્પા કોન્શિયસ થઈ ગયા પછી ડૉક્ટરને ખબર પડી કે કેન્સરમાં એમનું ડિટેક્ટ થયું છે ને એમના લીધે. પણ બિકોઝ ઓફ યુએસ અને યુએસના લીધે ત્યાં ટ્રીટમેન્ટ બહુ જ ઇમિજિએટ મળી, એમનું ટ્યુમર તરત જ નીકળીને પછી એમને કીમોઝ ને બધું અહીંયા બી મિક્સ ટ્રીટમેન્ટ થઈ પછી અહીંયા આવ્યા. પપ્પા તો બહુ ફાઇટર છે, તમે એમને જુઓ તો કેન્સર ઉપર બુક લખી નાખી. એમનો જે સ્પિરિટ છે ને એ તો ગજબ છે. બંનેમાંથી બધું ફાઇટર કોણ, બેન કે મમ્મી? ફાઇટર તો મમ્મી ઓબ્વિયસલી. પપ્પાને મમ્મીનું બેકિંગ એવું બી કહેવાય, કારણ કે પપ્પા આજે બી યાદ કરે કે મમ્મી હતી તો હું આ બધું લડી શક્યો એમ. આજે બી ઘણી બધી વાર એમની ચર્ચાઓ હોય. એટલે ફાઇટર તો બંને કહેવાય, પણ મમ્મી વધારે કહેવાય. મમ્મી અંદરથી ડિટરમાઇન્ડ, આપણે કહે ને એકદમ ડિટર્મિનેશન સાથે જીવે. પપ્પા સોફ્ટ. પપ્પા કોઈના બી ઇમોશન્સમાં આવે. પપ્પાનું એ ખરું, અનબિલિયેબલ ઇમોશનલ. તમે બી તમારી વાત કરો અને જો ઇમોશનલ હોય તેમના આંખમાં આંસુ આવી જાય 1 જ સેકન્ડમાં. એટલે પપ્પાનું આખું વ્યક્તિત્વ અલગ. રાઇટર હોય એટલે તમે સમજો છો કે ફિલિંગ્સ ના હોય તો તમે લખી બી ના શકો. અનારબેન, મારી તમારી સાથેની મોટાભાગની વાતો આનંદીબેનના પરિપ્રેક્ષમાં જ થઈ. એ હકીકત છે કે વ્યક્તિત્વ હોય માત, એટલે મારી જોડેથી પણ એ જ સવાલ નીકળે, હું જવાબની પણ એ અપેક્ષા રાખતો. પણ શું કારણ? મેં એ પણ જોયું, મેં અનેક વિડીયો જોયા તો બેનની સાથે, બેન ગવર્નર છે બરાબર, એટલે એ પ્રોટોકોલ પણ હશે, પણ બેનની સાથે અનારબેન હોય તો અનારબેન છુપાતા સાઈડમાં ચાલતા હોય. કારણ શું? એનું રીઝન એ કે મમ્મીની જોડે જઈએ ને એ મમ્મીના માટે હું જઉં છું. મમ્મીના કાર્યક્રમોમાં જવું એ તો એક મોકો છે કે જેમાં તમને શીખવા મળે. પણ તમે હાઇલાઇટ થવા માટે કે મીડિયામાં આવો કે ફોટા પડાવવા, એ સ્વભાવ રહ્યો જ નથી રોનકભાઈ. અને મને ઘણી બધી વાર એમ થાય કે મમ્મી જ્યારે ક્યાંય ઓળખાણ કરાવવાની હશે તો એ સામેથી બોલાવશે. અધરવાઇઝ મમ્મીને ઘણીવાર એવું બી હોય કે તમે જરા આજુબાજુ નજર જોઈ લેજો, કંઈ હોય પલ્સ કંઈ જાણવાની હોય તો જાણીને મને કહેજો. તો ઘણી બધી વાર એવું પણ હોય કે અમે સરાઉન્ડિંગ જાણવાની કોશિશ કરતા હોઈએ. ઘણીવાર એ બી ઘણાને ખબર બી નહીં, હું આ કાર્યક્રમમાં આવીને બી જતી રહી, પાછળ બેઠા હોઈએ, સાંભળતા હોઈએ પબ્લિક શું બોલે છે. તો એ પણ અમારો એક પરિપ્રેક્ષ્ય હોય છે. અને બીજો આ પરિપ્રેક્ષ્ય કે આજે તો એવું હોય કે હું મા જોડે જઉં ને, હું મા કહું છું એને, તો હું મા જોડે જઉં તો મને ઓલવેઝ એમ થાય કે મા હવે કેટલા વખત મારી સાથે છે મને નથી ખબર, તો દર મહિનામાં 1 વાર તો મને એને મળવાનો, પપ્પા ને મમ્મી બંને માટે, અને બંને જણ જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો. એટલે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય એટલે ગાડીમાં જનરલી અમારી વાતો સરસ થતી હોય, અને પ્રોગ્રામમાં જઈને આપણે સાંભળીએ. એટલે બને ત્યાં સુધી હું સામે ના આવું, મને મજા નથી આવતી આ બધી વસ્તુઓમાં. કોઈ પણ દીકરી કે દીકરો મા બાપનો વારસો જાળવે છે, અને કોઈ રાજનીતિને ભલે રાજનીતિ તરીકે ગણતું હોય, પણ એક પ્રકારનો સંસ્કારનો વારસો પણ છે ને, કારણ કે કદાચ બેન રાજનીતિને સંસ્કારથી જીવી. તમને ક્યારે ના થયું કે માનો વારસો હું લઉં? અમારા ઘરમાં તમે એ વાતાવરણ જ નથી કે અમે કીધું ને, અમે બધા ઇન્ડિવિજ્યુઅલ લોકો છે ને, દરેકને પોતાની લાઈફ જીવવાનો અધિકાર છે. એટલે મમ્મી બી ક્યારેય અમને પ્રમોટ નથી કર્યા. તમે ક્યારેય નહીં જોયા હોય ક્યાંય બી કે ચલો મારા દીકરાને આપી દો કે મારી દીકરીને આપી દો, ક્યાંય નહીં. આ ખોડલધામનું બી મને આપ્યું તો એ હું મારા પરિચયથી ને ભાઈએ મને સામેથી કીધું ત્યારે, તમે સમજો છો. તો એ બી અમારા ઘરમાં આ ટાઈપનું કોઈ વાતાવરણ જ નથી
કે ભાઈ તમે વારસો જાળવો કે એને આગળ લઈને જાઓ. આજે હું બી જે કામ કરું છું ને તો મારી દીકરી કરે એવું મારી કોઈ અપેક્ષા જ નથી કે મારી સંસ્થા છે તો કાલે સંસ્થામાં જે સક્ષમ હશે એ ચલાવશે, દીકરીને ઈચ્છા નહીં હોય તો, કારણ કે સંસ્થા તો પબ્લિકની હોય છે. સો અમે વૈચારિક રીતે જ અમારા ઘરમાં વાતાવરણ નથી એમ. જો 2022માં પણ એ ચર્ચા થઈ હા કે અનારબેન ચૂંટણી લડશે, કોઈ કે ઘાટલોડિયાથી લડશે, કોઈ કે પાટણથી લડશે. ખરેખર ક્યારે ગંભીરતાથી વિચારેલું ખરું કે રાજનીતિમાં? હું તમને કહું કે છેલ્લા 2022 નહીં, તમે એના બહુ વર્ષોથી મને યાદ છે છેલ્લા 4 ઇલેક્શનથી મારું નામ આવે છે અને આઈ ડોન્ટ નો કેમ આવે છે, મને તો હજી સમજ બી નથી પડતી. મેં તો કોઈ દિવસ મારું પોલિટિકલ પ્રોફાઇલ બી નથી બનાવ્યો, તમે સમજો. એટલે એવું તો ક્યારેય વિચારમાં જ નથી આવ્યું કે પોલિટિક્સનો રસ્તો અપનાવીને આગળ જવું એમ. અમારો જે સ્વભાવ છે ને રોનકભાઈ, પ્રોમિસિંગ લોકો છીએ, જે કરીએ એ દિલથી કરવાનું. જે હું તો એવું બી નહીં કહું કે ચલો મને તમે રાજકારણની ટિકિટ આપી દો કે મને આપી દો, એવું કોઈ દિવસ સપનું નથી જોયું કે ભાઈ મને ટિકિટ મળે હું અહીંયા પહોંચું, હું અહીંયા પહોંચું. મને મીડિયા જ પહોંચાડીશ, બધે મીડિયા જ બોલે. મને ક્યારેય તમે બોલતી કે ક્યારેય વર્તનમાં નહીં જોયું કે મારું આ વર્તન હોઈ શકે. એટલે એવો કોઈ ક્યારેય વિચાર નથી કર્યો. કોઈ મારો ઉપયોગ કરે તો મને ગમશે, હું એવું બી નહીં કહું કે મને જરૂરી નથી એના માટે કે તમારે ઇલેક્શન લડવું. દેશનું કામ કરવું હોય ને તો એના માટે કંઈ પોલિટિક્સમાં જાઓ તો જ દેશનું કામ થાય ને, એવું માનવું બહુ ભૂલ ભરેલું છે. કદાચ ફેમ તમને મળી જાય ચલો, પણ તમે જુઓ ને કે કેટલા બધા MLA અને MP રિપીટ નથી થયા. કેટલો ઓછો કાળ પોલિટિક્સનો અમુક લોકોનો રહ્યો છે અને ખોવાઈ ગયા. તમે કેટલા બધાને નામથી બી યાદ નહીં કરી શકો કે એ લોકોને આવીને ગયા. બહુ ઓછા નરેન્દ્ર મોદી, અમિત શાહ કે આનંદીબેન હોઈ શકે કે જેનો આટલો લાંબો કાળ હોઈ શકે, જેનો આટલો લાંબો બહોળો એક્સપિરિયન્સ હોઈ શકે અને આટલા વર્ષોથી એ લોકોએ આટલું પ્રોમિસિંગ ટકીને કામ કર્યું હોય. એ નસીબ વગર ના મળે, તમે સમજો. આ લોકોના ત્રણેયની કડી મહેનત અને નસીબ. આપણે અમને મોટાને જોઈને મોટા થાય એટલે હું તો એમના નામ દઉં છું, બાકી તો આપણા મોટા લોકો ઘણા બધા છે. એટલે હું એવું બધું માનું છું કે તમારા નસીબ સાથે તમારે જોડાવું જોઈએ. નસીબમાં હોય ને તો આવે, નસીબમાં ના હોય તો ના આવે. એના માટે વલખા મારવાની ક્યાં જરૂર નીકળે છે? પણ નસીબમાં હોય તો રાજનીતિ હશે તો આવશે, મને એનો બી વાંધો નથી. અને એ વખતે જોયું જશે મારે જવું છે નથી જવું, એ વખતે મારું મન શું કહે છે. કારણ કે એક સમય હોય છે જ્યારે તમને ઈચ્છા બી થાય ને એક સમય હોય જ્યારે તમને એમ થાય કે ના મને આમાં નથી બી પડવું એમ. તમે લેવા પટેલ, જયેશભાઈ કડવા પટેલ, ખોડલધામ લેવા પટેલની સંસ્થા, તો એની સાથે કેવી રીતે જોડાય અને લેવા કડવાનું જોડાણ કેવી રીતે થયું? અમે હું ને જયેશ જોડાયા ને, જો હું તમને કહું કે અમારો તો ઉત્તર ગુજરાતનો કહેવાય, અમારું આમ DNA તો ઉત્તર ગુજરાતનું કહેવાય ને. અને ઉત્તર ગુજરાતમાં ક્યાંય લેવા પટેલ કડવાનો કોઈ ભેદ જ નથી. અમારા તો બેટી વ્યવહારો આજના નહીં વર્ષોથી ચાલે છે અને અમારા ઘરમાં તો 2 જનરેશન 3 જનરેશનથી હવે તો આ બધું પટેલ જ ખાલી. અમે પૂછીએ જ નહીં કોઈને કે તમે લેવા કે તમે કડવા એમ. જ્યારે ભાઈએ મને પૂછ્યું ને ત્યારે મારા ભાઈ એટલે નરેશભાઈ, જ્યારે મને ભાઈએ પૂછ્યું ને ત્યારે મને થોડી સ્ટ્રગલ થઈ. હું સાચું કહું તમને, મને એમ થયું કે મેં તો આખી જિંદગી દરેક સમાજનું કામ કર્યું. મારા ત્યાં તો વાલ્મીકી સમાજ હોય કે દલિતની દીકરી હોય કે ઠાકોરનો દીકરો, એમને તો કોઈ ભેદ અમે નથી રાખ્યો. અમે તો પટેલની વાત છોડ દો, સમાજમાં એક બી કાસ્ટ કે રિલિજન જોડે બી નહીં. આજે મારા કેટલા બધા કારીગરો મુસ્લિમ છે તો એ બી ભેદ નથી રાખ્યો, તમે સમજો છો. કારણ કે ક્રાફ્ટમાં તો બધા જ હોઈ શકે. તો મારા માટે સ્ટ્રગલ હતી કે મારે શું કરવું જોઈએ, જવું જોઈએ ના જવું જોઈએ, જવું જોઈએ ના જવું જોઈએ. અને પછી મને એમ થયું કે નરેશભાઈ બહુ સરસ કીધું કે તમે ભલે લેવા પટેલમાં આવો છો પણ આપણી એક્ટિવિટી તો સમાજ માટે છે. એટલે પછી મને એ વિચાર લાગે વાત સાચી છે, તમે કોઈ બી ટ્રસ્ટને જોડાવ છો, એ ટ્રસ્ટની કોમ્યુનિટી ભલે લેવા પટેલથી ઓળખાય છે પણ એમણે ક્યારેય એવું તો કીધું જ નથી કે ખાલી લેવાનું જ કામ કરવાની જરૂર છે. આજે કેન્સર હોસ્પિટલ ઊભી થશે યા ખોડલધામ ઊભું થયું, દરેક સમાજની વ્યક્તિ આવે છે. તો એક મારે એને ટ્રસ્ટ તરીકે જ જોવું જોઈએ. અને જ્યારે એ વિચાર ક્લિયર થયો એટલે મેં એમને તરત જ હા પાડી કે ભાઈ હું આવીશ, મને વાંધો નથી, સેવા કરીશ, મને સેવામાં મારો ઇન્ટરેસ્ટ છે. મારા સહિત તમામ લોકો આ ગણિત સમજી નહીં શકે, એકદમ પ્રમાણિકતાથી કહું તો. શું કારણ રહ્યું કે આનંદીબેન, અને સાચું કહું તો અનેક લોકોએ પૂછ્યું પણ ખરું, અનેક લોકોએ મને કહ્યું, કદાચ હું પોડકાસ્ટ માટે પ્રેરિત થવાનો એક ભાગ એ પણ હતું, બેનને પૂછી લો. શું કારણ રહ્યું કે ખોડલધામના સંગઠન પ્રમુખ અનારબેન બન્યા
અનારબેન તરફથી ને શું કારણ રહ્યું કે નરેશભાઈ એમના સંગઠન પ્રમુખ બનાવ્યા? હું તમને કહું કે નરેશભાઈને હું જેટલા ઓળખું છું ને રોનકભાઈ, એ પ્રમાણે એમને સતત એમની નજીક બહુ બધા લોકો છે કે જે લોકોએ આખી સંસ્થાને શેપ આપવામાં અને ઊભી કરવામાં એમને મદદ કરી, સાથે રહ્યા ટૂંકમાં એઝ અ ટીમ. મેં ભાઈને જોયું કે જે સક્ષમ ના હોય ને એમને લાંબુ નથી આપ્યું, અને એમને ભરોસો નથી બેઠો ને તો એમણે નથી આપ્યું. તમે નહીં માનો કે સંગઠનમાં પહેલાં તો અમને મહિલાનું સંગઠન સોંપવામાં આવ્યું, તો મહિલાનું સંગઠન અમે આખામાં પ્રવાસ કર્યો, બધું કર્યું. પછી એમણે અમને 5 જણની ટીમ બનાવી અને અમે 5 જણા એક જિલ્લાઓમાં એટલે ઝોનમાં ફર્યા અને અમે સંગઠન ઊભું કરી કાઢ્યું. મોટાભાગનું સંગઠન ઊભું થઈ ગયું. પછી એમને આ વિચાર આવ્યો ભાઈને કે મને એકવાર કીધું બી ખરું કે અમે તમને પ્રમુખ બનાવ્યો છે. એટલે મેં એમને સ્વાભાવિક રીતે કીધું, ભાઈ પછી એવું ના થાય કે તમે સંગઠન ટીમમાં અત્યારે 5 જણે અમે છેલ્લા 9 મહિનાથી મહેનત કરી છે, તો ટીમને એવું ના થવું જોઈએ કે મને તમે અધ્યક્ષ બનાવી દીધા અને બાકીના 4 પછી દૂર જતા રહે મારાથી, તો એ મને નહીં મજા આવે, એટલે તમે વિચારીને કરજો એમ. ભાઈએ કીધું કે ના, એક જણ જોઈશે કે જે લીડ કરે, અને મને એ તમારામાં દેખાય છે કે તમે કરી શકશો, તમે સ્વીકારો છો કે નહીં એ કહો એમ. પછી મેં કીધું તમે જે નિર્ણય લો એ તમે, હું એટલું તો ચોક્કસ કહીશ રોનકભાઈ, આ મંચ ઉપરથી કહીશ કે ભાઈએ મને રસ્તો આપ્યો, એટલું હું ચોક્કસ, એટલું હું તો મારા પોતાના ક્ષેત્રમાં ઘણી આગળ છું, એવું ના નહીં કહી શકું, પણ ખોડલધામમાં ભરોસો એમણે મૂક્યો મારામાં, મારા માંગવાથી બી નહીં, એમના પોતાના જોવાથી, મારા વર્તનથી, મારી વાણીથી, મારા કામથી, અને એ પછી એમણે આ નિર્ણય લીધો. અને હું એમને વરેલી છું અને સંસ્થાને વરેલી છું, કારણ કે ખોડલધામે મને કંઈક આપ્યું મારા જીવનમાં, ભાઈએ મારામાં ભરોસો મૂકીને મને આ ઓળખ આપી, એટલે એ બંનેની તો ઋણી જીવનભર હું રહીશ. આનંદીબેનનું શું રિએક્શન હતું? મમ્મી તો ઓબ્વિયસલી, મમ્મીના દિલમાં એવું હતું કે એક સમાજને ના પકડવું જોઈએ તારે એમ. પછી જ્યારે મેં એને કીધું કે મારી તો ઈચ્છા છે, તો પછી મમ્મીએ મને કીધું કે તો કરી લેવું જોઈએ એમ. પછી ના નહીં, તો કરી લેવું જોઈએ, હા પણ એટલું જોજે કે એવું ના થઈ જાય કે તું ખાલી લેવા પટેલ સમાજની જ રહી જાય એમ, થઈને રહી જાય. મને કે તારું સાસરું કડવા પટેલ છે, એ બેમાં ભેદ ના આવવો જોઈએ ને બેટા એમ, કારણ કે તું લેવામાં જાય તો કડવા પટેલને એવું થશે કે જો આ પુત્રવધુ અમારી, પણ અમારી બાજુ તો, એટલે હું હસતા હસતા મેં એવું કીધું કે પુત્રવધુ એમની, પણ પુત્રવધુ તરીકે તો એમણે મને સ્વીકારી ના કહેવાય ને. જો એમને ખબર હતી કે હું આટલી સક્ષમ છું, તો મને એ લોકોએ કેમ કંઈ ના આપ્યું. એટલે પછી મેં એને કીધું, મેં કહ્યું જો માં, એક ફેસ છે કે જેમાં કદાચ હું આ સંસ્થામાં હોઈ શકું, પણ મારું જે કામ છે એમાં તો હું આખા દેશની દરેક વ્યક્તિ સાથે જોડાયેલી છું ક્રાફ્ટ સેક્ટરમાં. તો મેં કીધું એવું મને નથી લાગતું કે હું એક જ ઓળખમાં બંધાઈ જઈશ એમ. અને પછી એણે હા પાડી. પણ બેન જુઓ, ખોડલધામ ધાર્મિક સંસ્થા છે, સામાજિક સંસ્થા છે, અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે ને કરશે, પણ એ પણ હકીકત છે કે ખોડલધામ પોલિટિકલી પાટીદાર સમાજના દીકરા દીકરીઓને બેક પણ કરે, દરેક સમાજની દરેક સંસ્થા કરે. કેમ કે આપ બીજેપી પરિવાર સાથે પરંપરાગત રીતે જોડાયેલા છો, અથવા તો એ સંસ્કાર ગુજરાતમાં શરૂ કરવાવાળા તમારા માતા બહેલાઓ. એવો સમય આવશે કે ખોડલધામ બેક કરતું હોય, કોંગ્રેસનો દીકરો દીકરી હોય, કોંગ્રેસની ટિકિટ ઉપર લડતો હોય, અને સામે જે હોય બીજેપીની ટિકિટ ઉપર લડતા પણ ખોડલધામ સાથે ન હોય. એ સંજોગોમાં અનારબેન માટે ધર્મ સંકટ કેવી હશે? પણ હું તમને કહું રોનકભાઈ, એક બહુ ક્લિયર વસ્તુ છે ત્યાં આગળ કે ટિકિટ અપાવવા માટેનો પ્રયત્ન નથી થતો ખોડલધામ તરફથી. ભાઈ એવું કહે છે કે પોલિટિકલી આપણું હોવું જોઈએ, વજન હોવું જોઈએ, એ 100% વાત છે, પણ કોણ ઊભું રહે છે ને એ તો એણે જાતે જ જીતવાનું છે. સમાજે એમાં ક્યાંય કહેવાની જરૂર નથી કે આને આજે વોટ આપજો ને તમે આને વોટ આપજો. એટલે એ નહીં, એ અમને ક્યારેય એમણે આટકે, એ પછી બી નાના ઇલેક્શનો થયા, પણ મેં ક્લેરિટી જોઈ. ભાઈ મને કહે કે એમને કે જરૂર હોય ને આપણે ઊભા રહીએ, એવું બી નહીં. મને કે તમે બીજેપીમાં જે બી ઊભું હોય કે કોંગ્રેસમાં ઊભું હોય, તો એ એમની જાતે એમણે નીચે જઈ અને એમનું માહોલ બનાવવાનો. મને કે આપણા ત્યાં તો કોંગ્રેસ ને બીજેપી બંને છે, આપણે ખુલીને કોઈને સપોર્ટ નહીં કરીએ એમ ઇન્ટરનલી. અને બીજું કે જે બી સરકાર હશે, સરકાર સાથે રહીને વિકાસના કામો કરશું, એ નક્કી છે, પણ નીચે એમ કે આપણે ઇન્ફ્લુઅન્સ કોઈને નથી કરવાની. આવું મારી જોડે તો એમની ચોખ્ખી જ ક્લેરિટીથી વાત છે. ને ભાઈ જાહેરમાં બી આ વસ્તુ કહે છે
કે પોલિટિક્સમાં વજન જરૂરી છે સંસ્થાનું અને સમાજનું, એ 100%, પણ ઇલેક્શન વખતે આપણે નહીં કરીએ આમાં. લોકો સગાવાલા તમને મળે એ વખતે પૂછે ખરા કે બેન આ ખોડલધામમાં જોડાયેલી રાજનીતિમાં જવા માટે જોડાયું? બહુ બધાને એવું જ છે કે હું ખોડલધામમાં ગઈ છું જ એટલા માટે કે હું આગળ જઈને રાજનીતિમાં જઈ શકું એમ. પણ એવું તો જો મારી જગ્યા પર કેટલા બધા ટ્રસ્ટીઓ ત્યાં છે ને રોનકભાઈ, અને ઘણા બધા લોકો વર્ષોથી જોડાયેલા છે. જો એ લોકોને ભાઈએ બધાની માટે ટિકિટ માંગી હોત ને તો એમાંથી ઘણા બધા અત્યારે બધા ધારાસભ્યો અને MP હોત, પણ એમણે ક્યારેય એવી રીતે કર્યું નથી. એટલે હું એમાં બોલે બધા આપણે સાંભળવાનું. અનારબેનના જીવનનો એવો પ્રસંગ કે જેને અનારબેનનું જીવન બદલ્યું હતું એ કયો? હું તમને બહુ એવા પ્રસંગો ઘણા બધા છે, પણ એક પ્રસંગ હું કહીશ કે જ્યારે હું વિપશ્યનામાં હું ને જયેશ જતા હતા, અને એ વખતે હું સેવામાં કામ કરતી હતી. તમે વિચારો કે સેવામાં તમે હો તો આમ સ્વાભાવિક રીતે તમને બહુ સંતોષ થાય, તમે ખુશ હો. પણ મને એક એવો સમય આવ્યો કે જ્યારે હું સેવા કરતી હતી ત્યારે હું ખુશ નહોતી. મને સતત એવું થતું હતું કે મેં મારી જીવનમાં જે ભણવું હતું હું ભણી નહીં, મને પૈસા બી જોઈતા હતા હું કમાઈ નહીં, અને મેં ખાલી સેવામાં ધ્યાન આપ્યું. મારો જે બિઝનેસ ચાલતો હતો એ બી ઠપ થઈ ગયો હતો રોનકભાઈ. ને એ ટાઈમમાં 1-2 વર્ષ એવું રહ્યું જ્યારે મમ્મી મિનિસ્ટર હતા, મમ્મીએ મારું ઘર ચલાવ્યું. તો આ બહુ એ જે પરસેપ્શનની હું એટલી બધી વિપરીત વાત કરું છું, કદાચ કોઈને નહીં માનવી એ એમના મતલબની વાત છે, જે સાંભળે છે એના માટે કહું છું. તો એ ટાઈમ એવો હતો, અને એ સમયમાં એકદમ માઇન્ડ એટલું સ્ટેબલ નહોતું, અને હું બહુ દુઃખી હતી. અને મને એમ થયું કે યાર, અને થોડું અભિમાન આવી ગયું હતું કે સેવામાં, કે હું તો બધાને આપું, મારા લીધે બધા પૈસા કમાતા થઈ ગયા, મારા લીધે સક્ષમ થયા, એટલે તમને સંતોષ ના મળે પણ તમને આમ બૂસ્ટ મળે, આમ ઈગો તમારો બૂસ્ટ થાય, થોડું અભિમાન આવે, એરોગન્સી આવે, બધું એ ટાઈમની વાત કરું છું હું ત્યારે. અને બીજી બાજુ આવી સ્થિતિ, તો હું જ્યારે વિપશ્યના જતી હતી ને ત્યારે એક પ્રસંગ એવો બન્યો કે હું ટોયલેટમાં ગઈ, અને અમે રસ્તાની વાત છે, રસ્તા પર હું ટોયલેટમાં ગઈ, અને પછી હું બહાર આવી તો એક બહેન એટલી સરસ સફાઈ કરે, અનબિલિવેબલ સફાઈ. આટલી મેં ટોયલેટમાં કોઈ સફાઈ કામદારને સફાઈ કરતા નહોતી જોઈ. એટલે મેં જયેશને એવું કીધું, મેં કહ્યું મને પેલા બહેન છે ને એને 100 રૂપિયા આપવા છે કે એણે આટલી સરસ સફાઈ કરી છે. તો પછી હું ગઈ, મને કે આપી આવું ને, તો પછી રાહ કેમ જુએ છે? મેં કહું અપાય, પાછું એ લોકો ના લે, એને ખરાબ લાગે તો કે ના ના તું તાર પ્રેમથી આપ લે કદાચ. પછી હું ગઈ તો એ બેન અને અમે સફાઈ કામદાર સાથે જોડાયેલા. હા રોનકભાઈ, મને મારો ઘરનો પહેલો પ્રેમ સફાઈ કામદારો માટે, કારણ કે અમે આખી જિંદગી સફાઈમાં આપી, મારા સસરાએ ને બધાએ. એટલે તો હું એની પાસે ગઈ, અને પછી મેં એને કીધું, મેં કીધું બેન તમે એટલી સરસ સફાઈ કરો છો, મારે તમને પૈસા આપવા છે, કંઈક આપવું છે, ખાલી એમ કે તમને ઉત્સાહ આપવા માટે. મેં એને 100 રૂપિયા આપ્યા, અને એણે મને કે પણ આ તો મારી નોકરી છે એમ, એના તમારે એક્સ્ટ્રા કેવી રીતે આપવાના સમજો. એટલે પછી મને કંઈ કહેવાય મારી નોકરી છે. મેં કહું એટલે જ આપું છું, તમે નોકરીમાં કેટલું સરસ કરો છો. બેન નોકરી છે, નોકરીમાં સારું જ કરવું પડે એમ, એ રીતે એનો ભાવ હતો. અને એણે ના લીધા મારા પૈસા, 100 રૂપિયા ના લીધા. અને પછી એ બેન મેં એને કહ્યું, મેં કહ્યું સારું તમે, એટલે મને અંદરથી પહેલાં તો બહુ ખરાબ લાગ્યું કે એણે મારી જો પૈસા ના લીધા એમ લાગે ને, તમે ઇગોઇસ્ટિક હો ત્યારે થોડુંક તો ફિલિંગ આવે. પણ પછી એણે જ્યારે કીધું ને, મેં એને કીધું તમારું નામ શું? એટલે મને કે લક્ષ્મી. ઇમેજિન, હું ત્યાંથી એ થોટ સાથે વિપશ્યનામાં ગઈ, અને વિપશ્યના 4 દિવસ મેં, ખબર હતી મને કે ત્યાં બોલવાનું નથી, ચાલવાનું નથી, આઈ કોન્ટેક્ટ નહીં, વાંચવાનું નથી, ખાલી તમને તમારી જાત જોડે રહેવાનું છે. અને એ 4 દિવસ સુધી તો મેં એટલું બધું મારું રેઝિસ્ટન્સ હતું કે 4 દિવસમાં મેં મેડિટેટ જ ના કર્યું, એમ બેસી રહું. પણ હું કહું થયું કે તું ગાંડી છું કેમ આવી છું, એમ મારી સ્ટ્રગલ ચાલી. અને પછી 4થા દિવસે આઈ વોઝ બ્રોકન. અને આખી જિંદગીના કરેલા નાનામાં નાના મિસ્ટેક્સ, કે કોઈને બોલ્યા હોય, એરોગન્સી હતી, કે આ ઈગો હતું, કે સેવાનું ભાવમાં થોડો ઈગો આવી ગયો હતો કે હું તો બહુ સારી સોશિયલ વર્કર, છાપામાં નામ આવે એટલે મજા આવે એ ટાઈમ. અને જ્યારે વિપશ્યના ગઈને 4th ડે પછી આઈ રિયલાઇઝ કે મેં આટલા વર્ષની સેવા મેં કરી જ નથી. મેં સેવા સ્વાર્થ સાથે કરી હતી. હવેનું મારું જીવન સ્વાર્થ વગરની સેવા સાથે હવે ચાલુ થશે. ઇમેજિન, એ વિપશ્યનાના જે 6 દિવસ હતા ને એણે મારું જીવન બદલ્યું, અને સ્પિરિચ્યુઆલિટી તરફનો મારો અભિગમ ચાલુ થયો. હું બહુ શોર્ટ ટેમ્પર હતી રોનકભાઈ, અને એ એટલી બધી શોર્ટ ટેમ્પર હતી, એમાંથી ધીરે ધીરે અત્યારે હું જોઉં છું કે બહુ ક્ષણિક હોય કોઈક વાર, પણ કોઈનું અપમાન સતત કરવું, કે કોઈને હેરાન કરવા, કે
એ સ્પિરિચ્યુઆલિટીનો આખો જે કન્સેપ્ટ હતો ને જીવનનો, એ મને વિપશ્યનાથી મળ્યો. કદાચ એ લક્ષ્મીબેનમાં જીવન આત્મા આનંદીબેનનો આવી ગયેલો છે. 100%. પણ તમારું કરેલું એવું કૃત્ય જેના કારણે મફતભાઈ પણ દુઃખી થયા હોય ને આનંદીબેન બી દુઃખી થયા હોય જીવનમાં, તમે બંને દુઃખી કર્યા એવું કાર્ય કર્યું? એક બી નહીં. તમે આજે બી મારા પરિવાર આખામાં પૂછો ને તો હું બહુ ડાહી દીકરી એવું જ બોલે બધા, કે અનારા મારે બહુ ડાહી એમ. અને એનું રીઝન એ કે હું બહુ નાનપણથી બહુ ઇમોશનલ, અને સહેજ બી એવું લાગે ને કે હવે આ મમ્મી પપ્પાને ગમ્યું નહીં એટલે એ બાદથી રસ્તો જ બદલી કાઢવાનો, છોડ દેવાનો, કે મા બાપને નથી ગમ્યું ને તો નહીં કરવાનું. એટલે નાનપણથી મને યાદ નથી કે ક્યારેય એવો કોઈ પ્રસંગ હોય કે જેમાં મેં મમ્મી પપ્પાને દુઃખી કર્યા હોય. એવો પ્રસંગ કે જેને લઈ બેન પણ ખુશ થયા હોય અને મફત કાકા પણ ખુશ થયા, બંને સૌથી વધુ ખુશ થાય ના દીકરી આ કામ સારું કર્યું. એકચ્યુઅલી હું તમને કહું કે મારું જે સેવાનું કામ છે ને એમાં મમ્મી પપ્પા બહુ જ ખુશ છે. અને એ લોકો ઘણી બધી વાર એવું બી હોય કે એમને પોતાના કામમાં બી અમારા બધા પ્રયોગોથી ઘણા બધા પ્રયોગો મમ્મીએ ઇવન રાજકારણમાં બી કર્યા છે કે જે પ્રયોગો અમે સેવા સાથે કર્યા હોય. એટલે એમને પ્રસંગ હું નહીં કહું પણ અમારા જીવનનો સંતોષ ખરો. મમ્મીના પપ્પા ઓલવેઝ મને એમ કે અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે તું ને જયેશ આટલું સારું કામ કરો છો. એવું કાર્ય જેનાથી અનારબેનને સૌથી વધુ ખુશાલી મળી હોય કે મેં જીવનમાં આ કર્યું ને બેસ્ટ કર્યું? મને હમણાંથી હું તમને કહું કે બહુ માણસો માટે મેં બહુ કામ કર્યું રોનકભાઈ, અને મેં માણસોને બહુ બદલાતા બી જોયા, બહુ જ કામ કર્યું, આપણે એમને બહુ સાચા એનું ગ્રેટિટ્યૂડ બી ના હોય એવા બી બહુ લોકો જોયા. એ બધામાં ઇમોશન્સમાં બહુ દુઃખ થતું બી ખરું કે યાર ભૂલી ગયા એમ, એવું બી થાય. પછી હું તો કહું અચ્છા આવું જ છે સમાજ, હવે આવું જ છે, લોકો આવું જ કરે છે, હવે એ બધો વિચાર નથી એમ. પણ મને જે આનંદ અને જેમાં સંતોષ છે ને એ એનિમલ્સના કામમાં હવે મને આવવા માંડ્યો. હું સ્ટ્રીટ ઉપર ડોગ્સ હોય તો એને વાગ્યું તો ઉઠાઈને ઘરે લાવું, એને સેવા કરીને પાછું મૂકી આવું. રસ્તામાં મરી ગયું હોય તો એને ખાડો ખોદીને, તેજસ મારો છે અમે જઈએ ખાડો ખોદીને મૂકી આવો, દાટી આવો જઈને, કોઈ જુએ કે ના જુએ. પણ મને હવે એનિમલ્સ માટેનો લવ, અને એ મારી દીકરીના કારણે આવ્યો. મારી દીકરી તો અનબિલિવેબલી એનિમલ લવર છે, અને એ અમારા ઘરમાં ડોગ લઈ આવી. આજે બી એને અહીંયા આવવું હતું મારી જોડે, તો એ ડોગ લઈ આવીને એનાથી હું સમજવા માંડી કે એનિમલ્સની લાઈફ શું છે. અને હવે મને બહુ જ એ વાતમાં સંતોષ થાય છે કે કોઈ જ્યારે નોન વેજીટેરિયન છોડી દે આપણા કહેવાથી કે ભાઈ તમે કેવી રીતે ખાઈ શકો કોઈને મારીને. અને એ ઇમોશન્સ હજી બી હું આજે એટલું ચોક્કસ કહીશ કે આપણે આમ કાળ ભૈરવને પૂજીએ, બરાબર, કાળ ભૈરવ વગર આપણે શિવજીના દર્શન કરવા ના જઈએ એવું કહીએ, પણ કાળ ભૈરવનું વાહન કોણ? કૂતરું. અને કૂતરાને રોજ આપણે હડ 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 કરીએ, એને મારીએ, એની પર એસિડ નાખીએ, એને નાના છોકરા સતાવે. અરે કેટલી બધી આમ હું જોતી હોઉં કે એટલું બધું એને હેરાન કરવામાં આવે, એનિમલ્સને હેરાન કરવામાં આવે. અત્યારે મને એ છે કે હું જ્યારે બી એનિમલનું કામ કરું ને એમાં મને બહુ સંતોષ મળે છે. માણસોના કામમાં મને સંતોષ હવે ખરેખર ઓછો મળે છે, કારણ કે માણસ છે ને બહુ સ્વાર્થી જીવ છે, એને એનું જ દેખાય. એને આજુબાજુને જોવાવાળા બહુ જ ઓછા લોકો સમાજમાં બચ્યા છે. અનારબેન જાણે જાણે કરેલી એવી ભૂલ કે જેનો પશ્ચાતાપ હોય કે મેં આ ખોટું કર્યું હતું? આમ તો હું તમને કહું રોનકભાઈ કે એવી મોટી તો મારી કોઈ ભૂલ જ નથી કે જેના માટે મને પશ્ચાતાપ કરવો પડે. નાની નાની કદાચ આપણે કોઈક વાર જૂઠું બોલ્યા હોય તો પશ્ચાતાપ કરવો પડે કે યાર આ જૂઠું બોલવું પડ્યું એમ, એ થઈ શકે. બાકી મને યાદ નથી, મને બને ત્યાં સુધી જેટલી મારાથી મદદ થાય બધાને કરી છે. અને એવું મેં કોઈનું અપમાન નથી કર્યું. મારું અપમાન લોકોએ કર્યું હશે ઘણી બધી વાર, પણ મેં એવું જાહેરમાં કે કોઈને હું ગંદી રીતે ખરાબ રીતે બોલી હોઉં કે તો મને કેવું છે ખબર છે, સાંજ પડે સોરી કહી દેવાનું, સાંજ પડે પૂરું કરી દેવાનું. કદાચ બોલાઈ ગયું હોય ને તો બી હું સાંજે નહીં, હવે તો કલાક દોઢ કલાકમાં પતી ગયું હોય, એટલે આખો સ્વભાવ બદલી કાઢો. અને એવું મને અત્યારે કોઈ જ જીવનમાં કોઈ એવું કૃત્ય જ નથી દેખાતું કે જેનાથી મને કોઈ પશ્ચાતાપ થયો હોય. અનારબેનના જીવનનો સંકલ્પ તો જો લાઈફ ટાઈમ સંકલ્પ તો એક છે કે હું જીવીશ ત્યાં સુધી સેવા તો કરતી રહીશ. મદદ કરવી એ તો મારા સ્વભાવમાં છે, ડીએનએમાં છે, અને એ સતત કરવું છે. રિમાર્કેબલમાં મને એક છે કે મને ક્રાફ્ટ યુનિવર્સિટી કરવી છે, અને ક્રાફ્ટ યુનિવર્સિટી એટલે કરવી છે કે આ દેશમાં 1.5 થી 2 કરોડ લોકો ક્રાફ્ટ સેક્ટરમાં છે.
બહુ જ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે ને આટલા વર્ષથી હું સેક્ટરમાં કામ કરું છું. આપણે ત્યાં બી વિમેન માટે બી કોઈ યુનિવર્સિટી નથી અને ક્રાફ્ટ માટે બી યુનિવર્સિટી દેશમાં નથી. ગુજરાતમાં વિમેન યુનિવર્સિટી નથી અને દેશમાં ક્રાફ્ટ યુનિવર્સિટી નથી. મને એવું ખરું કે થોડું આ બધા માટે આપણે કામ કરીએ અને એનિમલ્સ માટે એટલે નોન વેજીટેરિયન આપણા દેશમાંથી ઓછામાં ઓછું જાય એ મારી લાઈફ ટાઈમ વિશ છે. હું કામાખ્યા મંદિર ગઈ અને જ્યારે હું કામાખ્યા મંદિર વિશ કરતી હતી અને ત્યારે મમ્મીના સ્ટાફમાંથી મને નીચે જુઓ બેન, અને મેં નીચે જોયું તો આટલી નાની નાની બકરીઓ બધી ચઢીને આવતી હતી. મને તો સમજ જ ના પડી. અને જ્યારે બકરીઓ એટલી કૂદતી આવે અને પછી જ્યારે એ જ એમાંની જ એક બકરીનું મોં કાપેલું કામાખ્યામાં આગળ ચઢાવ્યું હતું, એના અહીંયા માથે ઉપર દીવો કર્યો હતો. મેં માને પ્રાર્થના કરી કે માં તું અહીંયા કેવી રીતે હોઈ શકે? જો તું કોઈનું છોકરું, કોઈનું, આજે કોઈ બહુ જીવ તો જીવ છે ને, ઓલ બિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો કોઈનું આજે બાળક અને એને કાપીને તને ચઢાયું, એ લોહી તને ચઢાયું, એ માં ક્યાંથી? માં એવી કેવી રીતે હોઈ શકે રોનકભાઈ? કોઈનું બી બાળક હોય, માં કોઈનું બાળક મળતું ના જોઈ શકે, એને માં કહેવાય. એટલે હું એ લાઈફ ટાઈમ મારો આ ગોલ છે કે બને ત્યાં સુધી મને આ નોન વેજીટેરિયન માટે કામ કરવું છે. કારણ કે આજે તો મોર નહીં કાપીને ખાય છે ને બધું, એક જીવ છોડ્યો નથી. માણસ એટલો સ્વાર્થી છે કે એને આખી નેચરને કમ્પ્લીટલી પતાવવી છે અને પોતાને ભોગવવા છે, પોતે જ ભોગવવું છે. એના માટે મને લાઈફ ટાઈમ કામ કરવું છે અને હું એ કરતી રહીશ. આ બધું તો ચલો ગૌણ છે કારણ કે ક્રાફ્ટ યુનિવર્સિટીને બધું કદાચ આ 1-2 વર્ષમાં થઈ જશે, પણ પહેલું લાઈફ ટાઈમ છે. મને બી ખબર છે કે જીવનભર કામ કરશું ને તો એ કામ પતવાનું નથી. એકદમ ફટાફટ રાઉન્ડમાં સવાલ પૂછી લો, હા કે નામાં જવાબ આપજો. તમને લાગે તો સ્કીપ પણ કરી દેજો. અનારબેનને વધુ લગાવ કોના માટે? આનંદીબેન માટે કે મફતબેન માટે? બંને. વધુ ઓબ્વિયસલી મને, હું બેમાંથી કોઈનો ભેદ નથી કરતી કારણ કે મારા માટે બે આવે ને બેનું નામ આવે ને સરખું આંખમાં પાણી આવશે. એટલે બંને, એમાં કોઈ ભેદ નથી. નજીક કોણ, દીકરો કે દીકરી? બંને ઓબ્વિયસલી, નથી અલગ. રોનકભાઈ, અનારબેન માટે મા ઉમિયા અને મા ખોડલની વ્યાખ્યા શું? કોનું સ્વરૂપ? જેનું સ્વરૂપ આપણે તો એક જ માને માનીએ છીએ, પાર્વતી માને, એના બે સ્વરૂપો. પટેલ બી તો બે ભાઈઓ જ છે ને. અનારબેન રાજનીતિમાં આવશે ખરા? ડેસ્ટિની ડિસાઈડ કરશે, હું નહીં. અનારબેન રાજનીતિમાં આવે તો આનંદીબેન આનંદ મળે? કદાચ મળે, કદાચ. અનારબેનને એકદમ એક્સિવ છેલ્લું સપનું કે બસ જીવનમાં આટલું જ ભગવાન લઈ જાય તો આટલું કરીને લઈ જાય તો એ કયું? અત્યારે લઈ જાય તો હવે આમ રેડી. એટલે એક હોય ને કે આ કૃત્ય કરીને પછી હું રીઝન કહું તમને, મેં તો કન્ટિન્યુઅસ સેવા કરી છે. એટલે આજે નહીં, હું તો રોજ જ રોનકભાઈ એવું કહું છું, તારે જ્યારે લઈ જવાનું લઈ જાય. એક બી ટાઈમ એવો નથી, એક દિવસ એવો નથી કે દિવસે સેવા ના કરી હોય. નોટ અ સિંગલ ડે. આખા દિવસમાં એ જ રીતે જીવવાનું કે છેલ્લો દિવસ છે. એક છેલ્લો સવાલ, અને એ કદાચ કોઈ પૂછ્યો પણ નહીં હોય, પણ તમારે જવાબ આપો તો જ આપજો. અનાર નામ બહુ ઓછું હશે, ક્યારે આનંદીબેન જોડે વાત થઈ માં આ નામ કેમ રાખ્યું? મારું નામ જ ભાઈએ પાડ્યું છે. અનાર નામ મારા ભાઈની ચોઈસ છે. મારું નામ રીના છે એકચ્યુઅલી, અને આજે બી મને મારા જૂના બધા લોકો રીનાથી બોલાવે છે, પણ મારા ભાઈને ગમતું નામ હતું એટલે નામ ચેન્જ થઈ ગયું. એનો મતલબ રાશિ ભવિષ્ય પ્રમાણે રીના નામ હતું? યસ, તુલા રાશિ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.